ચર્ચાના કોઈક નવા મુદ્દા મળ્યા કે નહીં બધાને? અત્યાર સુધી ચર્ચાના મુદ્દા કેવા હતા? કયા મોલમાં સેલ લાગ્યું છે, ક્યાં આ પ્રકારની કુર્તી મળે છે, ગ્રોસરી ક્યાં સસ્તી મળે છે, આવા મુદ્દા હતા ને આપણા. હવે કંઈક ચર્ચાના મુદ્દા બદલાણા કે નહીં? વાતો કરવાના જે આપણા મુદ્દા હતા એમાં કંઈ ચેન્જ આવ્યો કે ના આવ્યો? ચલો, આ બ્રેક પહેલાં આપણે જેટલી પણ વાત થઈ, કોઈ શેર કરી શકશે? શું વાત કરી આપણે? હોમવર્ક કરવું પડશે ને. શું વાત કરી આપણે બ્રેક પહેલાં? પેમેન્ટ લઈ લઈએ પછી આગળ વધીએ. હા સર. કંઈક તમે બેન એવું બોલ્યા કે 72,000 ઇન્ફોર્મેશન એટલી છે કે આ સરખું નથી કે આ સરખું નથી. 72,000 જેટલી એડવર્ટીઝમેન્ટ આપણી આંખ સામેથી પસાર થઈ જાય છે. એવું કંઈક એક સર્વે છે, એ થ્રુ સોશિયલ મીડિયા હોય કે પોસ્ટર હોય, ટીવી હોય. એટલે એ જે 72,000 જે એડવર્ટીઝમેન્ટ છે એમાં તમે જોજો ક્યાંય આપણને એવું નથી દેખાડતા કે તમે તમારા નેચરલ ઓલામાં છો ને તો તમે બરાબર છો. એવું ક્યારેય નહીં કે તમે બદલાતા નહીં આનાથી. એવું એક એડવર્ટીઝમેન્ટ મીન્સ કે આપણને મેસેજ આપ્યો કે તમે જેવા છો ને એવા બરાબર છો. બધી જગ્યાએ આપણામાં ખામી ક્યાં છે નહીં દેખાડી. આંખ બરાબર નથી ને, કાન બરાબર નથી ને, કપડાં બરાબર નથી ને, શૂઝ બરાબર નથી. તો આપણું એક ધ્યાન એ જાય કે આપણે જેને માનવ કહીએ છીએ, અધ્યાત્મમાં એ જીવ છે. અધ્યાત્મ માટે એને જીવ કીધો છે. સમાજશાસ્ત્રએ એને સામાજિક પ્રાણી કીધું છે. મેનેજમેન્ટે એને કન્ઝ્યુમર કીધો છે. માણસ ક્યાં ભણાવ્યો આપણે? કયા સબ્જેક્ટમાં આપણે આને માણસ કીધો? બધી જગ્યાએ વ્યક્તિ તો છે જ. મેનેજમેન્ટે એને કન્ઝ્યુમર કીધું. કન્ઝ્યુમરને ફોકસમાં રાખીને કેવી સ્ટ્રેટેજી માર્કેટિંગની. અધ્યાત્મમાં જ્યારે પણ વાત કરી તો એક જીવ છે જે પાપી છે અને વધારે પાપ કરીને વધારે એનું પતન કરી નાખે છે. એટલે જ આપણને આ બધું માયા લાગે છે. કાલે જે સર અર્જુન સર વાત કરતા હતા કે આ પૃથ્વી જે છે એ અથવા તો આ પ્રકૃતિ જે છે એ આખી માયા છે. બરાબર? આપણને માયા શું કામ લાગે છે? એવી જ રીતે સમાજશાસ્ત્રમાં જ્યારે આપણે ભણ્યા તો આપણને એક સામાજિક પ્રાણી કીધું. તો આપણને અહીંયા ખબર છે કે અવસ્થા તો 4 જ છે. તો આપણે જીવાવસ્થામાં આવી ગયા જ્યારે આપણે એનાથી હાયર ઓર્ડરમાં છીએ. એના વચ્ચે કંઈક ફરક છે. બ્રેઇનનો ફરક છે, એમાં રહેલા જીવનમાં ફરક છે. તો આપણે આપણો આખો એજ્યુકેશનના સિલેબસને જોશું તો પણ આપણને ધ્યાનમાં જશે કે માણસ ક્યાંક છૂટી ગયો અને જીવવાનું છે માણસ સાથે. તો ગમે એટલી મોટી ડિગ્રી આપ્યા પછી પણ માણસ સાથે નથી જીવી શકતો. મશીન સાથે કામ કરી લેશે પણ માણસ સાથે નહીં જીવી શકે. અને જેમ આપણે કાલે ચર્ચા થઈ હતી કે પૈસા કમાવા એ આપણી જરૂરિયાત છે જ, પણ આપણને ખબર પડી કે ભાઈ સાધનથી જે છે સુખ અને સુવિધાથી જે સુખ મળવાનું છે એ ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી. છતાંય આપણો કેટલો સમય જે છે એને કમાવામાં જાય છે અને કેટલો સમય આપણે સમજવામાં કાઢીએ છીએ. આપણે આપણી લાઈફને જ જોવાની છે, આપણી પ્રવૃત્તિઓને જ જોવાની છે. તો આપણી પાસે બિલકુલ સમય નથી સમજવાનો. તો આપણા ઘરમાં રહેલા સંબંધો જે બગડ્યા છે એને રિપેર કરવા બહારથી તો કોઈ આવશે નહીં. પરગ્રહવાસી કોઈ આવશે નહીં, એલિયન્સ જે આવીને આપણા ઘરને ઠીક કરી જશે. તો એ કરવાની જવાબદારી પણ આપણી જ છે. તો સમજવાની જવાબદારી પણ આપણી જ છે. તો જેટલો સમય આપણે સુવિધા કમાવામાં આપીએ છીએ એ ખરાબ નથી. એ અહીંયાથી બિલકુલ કહેવામાં નથી આવતું કે તમે એમાં સમય ના આપો. પણ એ સુવિધા કમાઈ નહીં તે તમારે જીવવાનું જ માણસ સાથે. જો ત્યાં જીવી નહીં શકો તો કેટલી સુવિધા કમાઈને કમાવા પાછળ સમય આપશો?
બરાબર? તો આપણે જે આગળ ચર્ચા થઈ આમાં કોઈને કંઈ બીજો પ્રશ્ન હોય તો કંઈ એવું લાગતું હોય કે આ બરાબર નથી? જેમ કે આને સમજવા માટે થઈને હજી આપણે એક ઉદાહરણ લઈએ. મારે દિલ્હી જવું છે, પણ હું નક્કી જ ના કરું કે બાય બસ જઈશ કે બાય ટ્રેન, તો હું ક્યાં જઈને ઊભી રહું? અને ક્યાં પછી હું સામાન પેક કરી લઉં અને કાંઈ નક્કી જ ના કરું ક્યાં જવું છે, તો રેલવે સ્ટેશને જઈને ગાડી કઈ પકડીશ? તો ડેસ્ટિનેશન પહેલાં તો નક્કી હોવું જોઈશે, પહોંચવું છે ક્યાં. તો ઘણી વખત આપણે ડેસ્ટિનેશન એ આપણું નક્કી નથી કરી શકતા કે મારે ક્યાં પહોંચવું છે. જો એક વખત ડેસ્ટિનેશન નક્કી હશે તો એના માટે થઈને આખો કાર્યક્રમ બનશે, અને તો આપણને ખ્યાલ આવશે કે મારે સ્ટેપ બાય સ્ટેપ આગળ કેમ વધવાનું છે. આપણે કેવું કરીએ છીએ કે ભાઈ ભગવાનના ભરોસે ચાલ્યા જઈએ, જે થયું થશે એ જોયું જશે. તો કોઈ પણ જવાબદારી જે છે એ આપણને લેવી નથી. ધારો કે કોઈ એક સંબંધમાં મારે જે પ્રોબ્લેમ છે એ સંબંધમાં મારે સોલ્યુશન જોઈ છે, પણ પહેલાં હું નક્કી તો કરું મારે જોઈએ છે. આપણે શું કરીએ છીએ કે પ્રોબ્લેમ મારો નથી, સામેવાળાનો છે, એટલે સુધરવાનું મારે નથી, સામેવાળાના છે. તો આપણા હાથ ઊંચા, હું બરાબર જ છું. પણ જો આજે મને એ સંબંધનું મહત્ત્વ સમજાય છે અને એ સંબંધમાં રહેલું જે પણ ડિસ્પ્યુટ છે એ એક મારા માટે થઈને ટાર્ગેટ બને, તો હું એના માટે થઈને પ્રયત્ન કરીશ કે ભાઈ ના, મારે તો આમાં બરાબર જીવવું જ છે. તો પહેલાં તો એ સંબંધની સ્વીકૃતિ, કે સંબંધ મને સ્વીકૃત થાય કે શું કામ મારે એ વસ્તુને અથવા તો એ સંબંધને સ્વીકારવાનો છે. કારણ કે આજની જનરેશનને તમે પૂછશો ને તો એમને તો કોઈ સંબંધમાં બંધાવવું જ નથી, ના પાડી દે કે એ ઝકઝકમાં પડવાનું જ નહીં, તમને લોકોને જોઈ જ લીધા હે ને. અને આપણે એ જ્ઞાન આપીએ જ છીએ આપણા બાળકોને. તો સંબંધ શું કામ મહત્વનો છે, પરિવાર શું કામ મહત્વનો છે, એ જે ઇમ્પોર્ટન્સ છે એ એઝ અ પેરેન્ટ, એઝ અ ટીચર આપણે જ એને આપી શકશું જેટલા આપણે ક્લિયર હશું. નહીં તો આપણે આ જ જ્ઞાન આપવાના છીએ, તમે તમારું ખાઈ લો, તમારું કમાવી લો અને શાંતિથી જીવો એકલા. અત્યારે તો જો લઈ જે શું કહેવાય, પહેલાં ગ્રુપ ટૂર્સ જાતી ફરવા માટે, અત્યારે સોલો ટ્રીપનો ટ્રેન્ડ આવી ગયો છે. એકલા જ ફરવા જવાનું, કોઈ ના હોવું જોઈએ યારે. અને એના માટે થઈને પેકેજીસ એ આવે. એ લોકો જે ટૂરવાળા માટે તમે કસ્ટમર છો ને, તો કસ્ટમરને જેવું યોગ્ય લાગતું હોય એવું એ લોકો બનાવી જ દેશે, આપણા માટે પ્લાન બનાવી દેશે. તમે સર્ચ કરજો ગૂગલ ઉપર, સોલો ટ્રીપ માટે થઈને બહુ બધા પેકેજીસ આવે છે. તો આપણે ના નથી પાડતા સોલો ટ્રીપમાં ન જવાય એવું, પણ સોલો ટ્રીપમાં જઈને હું જો નિરંતર સુખી થઈ જાઉં તો આપણે બધાને સજેસ્ટ કરીએ કે સોલો ટ્રીપમાં એક વખત જઈ આવો. નથી થતું એવું. જીવવાનું જે છે એ માણસ સાથે જ થશે. તો માણસ સાથે જ્યારે જીવશું ત્યારે આ વસ્તુને આપણે સમજવી જ પડશે. અને જેટલું જેટલું આ બાબતે આપણે ક્લિયર થશું એટલી આપણી પાત્રતા વધશે બીજા સાથે જીવવાની અને બીજાને સમજાવી શકવાની. આપણો એક પ્રોબ્લેમ એ પણ છે કે અમુક રીતે આપણે આપણી જાતને એક ગ્રેડ આપી દીધો છે, હું સમજદાર છું નો, પણ સામેવાળા વ્યક્તિએ આપણને એવી રીતે સ્વીકાર્યું નથી. કારણ કે આપણા આચરણમાં એ દેખાતું નથી. ક્યારેક આપણું આચરણ બરાબર હોય છે, અમુક પરિસ્થિતિમાં આપણે જ બદલાયેલા હોય છે, પણ પાછા આપણે આ અપેક્ષા એ રાખીએ કે એને આપણા ઉપર ભરોસો રાખીને જીવવું પડે. તો જો હું જ એ વસ્તુ નથી કરતી તો સામેવાળો વ્યક્તિ નથી જ કરવાનો, એ વસ્તુ મને કેટલી દેખાય છે. તો જેમ કે આપણા અંદર આ ચાલતી ક્રિયાઓ છે અલગ અલગ લેવલે અલગ અલગ ચાલે છે કે પહેલાં એક ચિત્રણ બનશે, એનું તુલન થશે, એનું વિશ્લેષણ, એનું આસ્વાદન, એનું ચયન. તો જેમ કે અત્યારે આપણે નક્કી કર્યું કે ચલો ફરવા જવું છે, તો તરત જ એક ચિત્રણ બને ક્યાં ક્યાં ફરવા જશું. તો આપણી પાસે ઓલરેડી સ્ટોરેજમાં ઘણા બધા ડેસ્ટિનેશન છે, કુલ્લુ મનાલી, શિમલા, નૈનીતાલ, કેરેલા, ક્યાં જશું. તો પછી આમ આપણે વિચારીએ કે ઓકે આટલા બધા ચિત્રણ છે, હવે એમાં તુલન થાય.
ગયા વખતે આપણે લોકો નોર્થમાં તો ગયા હતા, આ વખતે ટ્રાય કરીએ કંઈક બીજા ડેસ્ટિનેશનની, તો તુલન થશે? તો હવે કેરેલા જવું કે બીજા કોઈ સાઉથના પહેલામાં જવું, તો એ તુલન થશે. પછી સાથે સાથે વિશ્લેષણ પણ થશે. વિશ્લેષણમાં દરેક પાસાને ધ્યાનમાં રાખશું કે ભાઈ આપણું બજેટ કેવડું છે, આપણે કઈ ટ્રીપ છે એ અફોર્ડ કરી શકશું, કેટલા લોકો જશું, આ બધું જ એનાલિસિસ એમાં થશે. બરાબર? અને પછી એમાંથી કોઈ એક વસ્તુને આપણે પકડશું અથવા તો કોઈ એક પેકેજને આપણે ચૂઝ કરશું કે ઓકે કેરેલાની આ ટ્રીપ જેમાં આટલા ડેસ્ટિનેશન આવતા હોય એ આપણા માટે થઈને બરાબર છે. અને પછી એનું સિલેક્શન થઈને એનું શું કહેવાય એક્ઝિક્યુટ થશે. તો આપણા અંદર જ આ બધી ક્રિયાઓ ચાલે છે. તમે જુઓ, આજે તમે અત્યારે અહીંયા બેઠા છો, હમણાં આપણે બ્રેકમાં ઉઠીને બહાર જઈએ તો મારે પાણી પીવું કે નહીં એના પાછળ આ બધી ક્રિયાઓ ચાલુ થઈ, એ પછી જ તમે પાણી પીધું હોય. પણ આપણું ધ્યાન એ એટલા માટે થઈને નથી જતું. તો જેમ મેં વાત કરી કે અમુક જે ક્રિયાઓ છે એ રિપીટેડલી થતી હોય એટલે આપણને એમ લાગે કે એ આમનામ ઓટોમેટિકલી થઈ જાય છે, એની પાછળ આ બધું થયેલું હોય પણ આપણું ધ્યાન નહીં જાય. પણ જ્યારે અમુક કોઈક નવો વિચાર આવ્યો અને આપણે એને લઈને બેસીને વિચાર કરતા હોય ત્યારે જ આપણું ધ્યાન જશે કે આ બધી ક્રિયાઓ આપણેમાં બની રહી છે. બરાબર? તો એક માણસ જે છે એ જે ઓપરેટ થાય છે એ આટલી આ જે 5 ક્રિયાઓ છે, એકચ્યુઅલી આ 5 પણ નથી, આ 4.5 ક્રિયા છે. 4.5 કેવી રીતે? જેને આપણે તુલન કહીએ છીએ, એ તુલન આપણે અત્યારે અડધું જ કરીએ છીએ. એ જ્યારે આપણે અધ્યયનમાં થોડાક આગળ વધશું ત્યારે હજુ એની ઉપર વધારે ડેપ્થમાં ચર્ચા કરશું. તુલન છે એ આપણે અડધું જ કરીએ છીએ. વૃત્તિમાં જે ક્રિયાઓ ચાલે છે, ઓકે, વૃત્તિમાં ચિત્રણ મારી પાસે ઘણા બધા, જેમ કે મેં કીધું મેં આપણે ફરવા જવાનું નક્કી કર્યું તો ચિત્રણ આપણા પાસે ઘણા બધા છે કે ક્યાં ફરવા જવું છે. તો આપણી પાસે ઓપ્શન ઘણા બધા છે, નોર્થમાં જવું છે, સાઉથમાં જવું છે, વેસ્ટમાં જવું છે, ઈસ્ટમાં જવું છે. બરાબર? તો એ જે ચિત્રણ છે એ મારી પાસે આવ્યા. હવે હું એમાં તુલન કરું. મારે ક્યાં જવું છે પહેલું તો એ આવશે, મીન્સ કે મારે ને મારા ફેમિલીએ મારા માટે થઈને હા કે જેમ કે અત્યારે ગરમીઓ છે તો નોર્થમાં જઈએ. બરાબર? એવી રીતે આપણે ડિસિઝન હંમેશા લેતા હોય ને, તો એ બધું જે છે એ તુલનમાં આવશે. ત્યાર પછી આપણે વિશ્લેષણ પણ કરીએ છીએ, આપણા બજેટમાં છે કે નહીં, ચલો નોર્થમાં તો જશું, મનાલી જઈએ, તો હવે ત્યાં જઈને આપણે ક્યાં રોકાવવું એના માટેનું વિશ્લેષણ પણ થશે, એનાલિસિસ પણ થશે કે કઈ આપણું બજેટ કયા પ્રકારનું છે, તો એ પ્રમાણે આપણું ટ્રાવેલિંગનું મોડ નક્કી થશે, પછી ત્યાં ક્યાં આપણે રોકાશું એ નક્કી થશે. બરાબર? એ બધી જ વસ્તુ વિશ્લેષણમાં આવશે જે આપણામાં વિચારના રૂપમાં હોય છે. એટલે જ આપણે સતત વિચાર કરતા હોઈએ છીએ દરેક વસ્તુનું, કારણ કે વિશ્લેષણ આપણામાં ચાલુ જ છે. સતત એનાલિસિસ કરીએ છીએ આપણે. આપણી પાસે જેટલી પણ ઇન્ફોર્મેશન છે એનું વિશ્લેષણ સતત આપણામાં ચાલુ છે. અને એ જ પછી સિલેક્ટ થઈને એક્ઝિક્યુટ થાય છે. બરાબર? અહીંયા જે ચયન લખ્યું એટલે કે સિલેક્શન જે લખ્યું, અહીંથી જ પછી જે કાલે આપણે જે વાત કરી હતી પારસભાઈએ, વ્યવહાર અને કાર્ય કરતા હોય છે. માણસ સાથે વ્યવહાર અને પ્રકૃતિ સાથે કાર્ય એ અહીંયાથી જ થાય છે. એટલે મન જે છે એ આ જે પાર્ટ છે આ શરીરનો પાર્ટ આવી ગયો. વ્યવહારને કાર્ય શરીરથી કરશું. આ જે મન જે છે એ જીવનનો પાર્ટ છે. તો એવી રીતે આપણે કહી શકીએ કે મન જે છે એ પહેલું લેયર છે જે સીધું શરીર સાથે જોડાયેલું છે, તો શરીર સાથે કમ્યુનિકેટ કરે છે, કારણ કે એ સૌથી છેલ્લું શું કહેવાય અંગ છે. આને જ્યારે આપણે આગળ અધ્યયન કરશું ત્યારે એ પણ સમજશું કે આ પણ એક પ્રકારનું એટમ જ છે. જીવન જે છે એ પણ એક પ્રકારનું એટમ જ છે. એનું જે સૌથી બહારનું લેયર છે જેને મન કીધું છે, જે સીધું શરીર સાથે જોડાયેલું છે, એટલે જ આપણે જેને કહીએ ને કે મન ચંચળ છે, એ શું કામ?
કારણ કે મન સીધું શરીર સાથે જોડાયેલું છે અને જેટલી શરીરની આવશ્યકતા અથવા તો જેટલું પણ શરીરને ભોગ માટે જોતું હશે એટલી જગ્યાએ મન દોડશે. તો અત્યારે આપણું મન છે એ શરીર પ્રમાણે ચાલે છે, પણ જ્યારે મન જે છે એ વૃત્તિ પ્રમાણે ચાલવાનું શરૂ કરશે પછી એમાં સ્ટેબિલિટી આવશે. અહીંથી આ હાયર ઓર્ડર છે. મન વૃત્તિ બાજુ, વૃત્તિ ચિત્ત બાજુ, ચિત્ત બુદ્ધિ બાજુ અને બુદ્ધિ જે છે એ આત્મા બાજુ. આ જ્યારે સાંભળવાનું શરૂ થાય ત્યારે આપણામાં સ્ટેબિલિટી આવે. આપણે જેને ભાવ અને વિચારની સ્ટેબલ સ્થિતિ કહીએ છીએ એ આ જ્યારે થશે ત્યારે થશે. અત્યારે આપણે શું કરીએ છીએ, મન જે છે ને એ શરીરનું સાંભળે છે. મન પાણીપુરી ખાવાનું મન થયું, પણ શરીરમાં એ ટેસ્ટ માટેની એક ગ્રંથિ જે છે એ એક્ટિવેટ થઈ એટલે એણે મનને સંકેત આપ્યો કે પાણીપુરી ખા, કારણ કે એ ટેસ્ટ પ્રમાણેની આ ગ્રંથિ છે. બરાબર. હવે જો વૃત્તિ આપણી એક્ટિવેટ હોત તો આપણને ખ્યાલ આવત કે ભાઈ મને કંઈક એસિડિટીનો પ્રોબ્લેમ છે તો પાણીપુરી મારે ખાવી નથી, તો હું મનને કંટ્રોલ કરી લઈશ. પણ વૃત્તિ એક્ટિવેટ હશે તો. અત્યારે આપણે વિચાર તો કરીએ છીએ, પણ એ વિચાર કેવી રીતે હોય છે, મન જે છે એણે શરીરના સંકેત સાંભળીને કંઈક એક વસ્તુ અથવા તો એક ક્રિયા કરી અને મન જે છે એ વૃત્તિને મનાવી લે છે કે આ પ્રમાણે ચાલવાનું છે એના કરતાં હાયર ઓર્ડર. પણ એની જે શું કહેવાય મનાવવાની અથવા તો જે ક્રિયા છે એ એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે આપણા વિચારે એ જ પ્રમાણે ચાલે. કારણ કે આપણું જે ચિત્રણ છે એ સ્ટેબલ નથી. ચિત્રણનો જે આધાર હતો આ બાજુનો એ અત્યારે ગાયબ છે, એટલે ચિત્રણ તો બિલકુલ સ્ટેબલ નથી. તો વૃત્તિ પણ મન પ્રમાણે ચાલે છે. એટલે જ આપણા વિચાર જે છે ને આપણે જે બાજુ લઈ જવા હોય ને એ જ બાજુ આપણે લઈ જઈએ છીએ. જે બાજુનો આપણે વિચાર કરવો નથી હોતો ત્યાં નથી થતો. તો તમે વિચાર કરો કે મન એ કેટલું સ્ટ્રોંગ પેલું છે શરીર અને જીવન વચ્ચેનું. જો એક વખત એ આપણા સમજમાં આવી ગયું તો આપણી જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ ડાયવર્ટ થઈ જશે. તો અહીંયા બિલકુલ આપણે એવું નથી કહેતા કે મનને એવી રીતે સમજાવી લો કે સાદગીપૂર્ણ જીવનમાં જીવવાનું ચાલુ કરી દો, સારા સારા વિચારો ચાલુ કરી દો, બધાને એક્સેપ્ટ કરવાનું ચાલુ કરી દો. આવું બિલકુલ આપણે અહીંથી નથી કહેતા. સ્વીકૃતિનો ભાવ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી માણસ સ્વીકાર નહીં થાય એમ કહીએ છીએ. તો સ્વીકૃતિ એટલે શું એ આપણે સમજવું પડશે. અને સ્વીકૃતિ ત્યારે જ સમજાશે જ્યારે આપણને વ્યવસ્થા સમજાશે. કારણ કે સ્વીકૃતિ હંમેશા વ્યવસ્થાની હોય. તો આ મારામાં રહેલી વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને હું સમજું છું તો મને બીજા માણસની વ્યવસ્થા પણ સમજાય છે, એટલા માટે મને સામેવાળો માણસ સ્વીકાર થાય છે. કારણ કે એ માણસ ખરાબ નથી, એની માનસિકતામાં એના ચિત્રણમાં પ્રોબ્લેમ છે. અને ચિત્રણ જે છે એ બદલી શકાય. આજે આપણે 3 દિવસથી વાતો કરીએ છીએ, આપણું ચિત્રણ બદલાણું કે નહીં? તો સંવાદથી આ શક્ય છે. આપણને ઘણી વખત તે નિષ્કર્ષ નીકળી જાય કે આ માણસ હારે વાત જ કરી શકાય એમ નથી, કારણ કે બદલાય એમ જ નથી, એટલે વાત છોડો, કમ્યુનિકેશન કટ. આવું પણ આપણે સ્ટેપ ભરીએ છીએ ને. જ્યારે આપણને ખબર છે, અત્યારે આપણી પાસે મેસેજ છે કે આ જે આખું ક્રિયાઓ ચાલુ છે એમાં એક ખાલી ચિત્રણ ઉપર આપણે જો કામ શરૂ કર્યું તો માણસને આપણે આખો બદલતો જોઈ શકશું. કારણ કે આપણે આપણને ઓબ્ઝર્વ કરીએ જ છીએ ને. આજે 3 દિવસથી આપણા વિચારોમાં આપણને પરિવર્તન દેખાય છે કે નહીં? દેખાણું ક્યાંય કે ન દેખાણું? કંઈક તો બોલો. હે ને? માનસિકતા આપણી બદલીને ઘણી બધી. તો આપણામાં જે પરિવર્તન આવ્યું જો આપણામાં થઈ શકે છે ખાલી સંવાદથી જ થઈ ને. અને એવો કોઈક પ્રસ્તાવ જે યુનિવર્સલ છે એ તમારી સામે રાખ્યો તો આપણી માનસિકતામાં આટલો બદલાવ આવ્યો, તો એ જે XYZ વ્યક્તિ છે એની સામે એ પ્રસ્તાવ આવશે તો એમાં પણ બદલાવ આવશે. તો જો કોઈ બીજા થ્રુ એ પ્રસ્તાવ નથી આવતો તો મારે મારી જાતને સક્ષમ બનાવવાની છે કે હું એ પ્રસ્તાવ દેવા માટે થઈને સક્ષમ બની જાઉં કે એ વ્યક્તિને હું પહોંચાડી શકું કે તમે અહીંયા ભૂલ કરો છો, તો આપણે સાથે મળીને આને સુધારીએ. બરાબર ને?
તો કેટલું હવે ઇઝી લાગે છે? અત્યાર સુધી એવું થતું હતું કે જે આપણા નસીબમાં લખાણા છે માણસો એની હારે જેમ તેમ કરીને જિંદગી કાઢી નાખીએ, આ ભવ પૂરો કરીએ, અત્યારે ભટકાણા આવતા જન્મમાં મળતા નહીં, હે ને? અને ઘણી વખત એવું કરીએ કે ઓલું 7 જન્મનું હોય ને તો કે આ છેલ્લો જન્મ હોય તો સારું. તો શું લાગે છે, આવું બધું કરવાની જરૂર હતી? થોડુંક ઇઝી લાગે છે કે નથી લાગતું? બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે? તો કંઈક શેર તો કરો. क्या लग रहा है? सही है? કોઈને એવું લાગતું હોય કે આ બહુ અઘરું છે બેન, તમે વાતો કરો છો ઠીક છે, તમે બોલો છો એટલે સાંભળી લઈ છે, બાકી ઘરમાં આવું કંઈ થાય નહીં. થોડુંક શેરિંગ કરો એટલે અમને ખ્યાલ આવે કે આ વસ્તુ પોસિબલ છે કે નહીં. નહીં તો આ નવા પ્રકારની કથા લાગશે કે જેમાં બોર્ડે હોય છે ને લખીએ છે. પહેલાં તો વ્યાસપીઠ ઉપર બેસીને માણસો કથા કરતા, હવે ખુરશી ઉપર બેસીને વ્હાઇટ બોર્ડ ઉપર લખીને કથા કરીએ છીએ. હા સર. મેમ, તમે ચિત્રણ જે પણ કરાવ્યું છે અત્યારે એક્ઝામ્પલ આપ્યા છે, સ્થળના આપ્યા છે, પણ જે દબાવ પ્રભાવનો સ્વભાવ જે વ્યક્તિગત ચિત્રણની વાત છે તે તો એના વિશે થોડાક એક્ઝામ્પલ આપો તો વધારે મજા આવે. એમાં ખાસ કરીને સ્વભાવ ઉપર વધારે ફોકસ કરાવો. ઓકે. તો વધારે સ્વભાવથી કેવી રીતે ચિત્રણ બને એમ કહો છો ને? ઓકે. જે અત્યારે આપણે જેને સ્વભાવ કહીએ છીએ ને એને એક તો થોડુંક પહેલાં નામ બદલી નાખીએ આપણે. રેડથી નહીં, મૂળ સ્વભાવની વાત કરીએ છીએ. કારણ કે આપણે જેવો સ્વભાવ કહીએ ને એટલે એ માણસ આખે આખો આપણને દેખાય. આ એક મૂળ સ્વભાવની વાત છે. હવે આ મૂળ સ્વભાવ એટલે કે માણસમાં રહેલું એક એવું તત્વ જે આપણને હંમેશા સાચું શું છે ને એ બાજુ આપણને ગાઈડ કરે જ છે. જેમ કે અત્યારે અહીંયા અમે 3 દિવસથી વાત કરીએ છીએ. કોઈક એવી વાત છે જે અહીંયા પારસભાઈએ તે દિવસે લખ્યું હતું કે યુનિવર્સલ છે, રેપ્લિકેબલ છે, વેરીફાયેબલ છે, લોજિકલ છે, રેશનલ છે અને પ્રેક્ટિસેબલ છે. તો આજે હું તમારી સાથે અહીંયા બેસીને વાત કરું, અમેરિકાના કોઈ એક ગ્રુપ સાથે વાત કરું કે આફ્રિકાના સાવ ઓલા નિગ્રો છે એ લોકો જોડે વાત કરું, બધાને એ વસ્તુ એક્સેપ્ટ થશે. કોઈક અભણ સાથે આપણે વાત કરીએ, નાના બાળક સાથે વાત કરીએ કે મોટા 80 વર્ષના કોઈ વૃદ્ધ સાથે વાત કરીએ, એમાં ક્યાંય ચેન્જ નથી. જેમ કે હું એમ કહું કે ભાઈ આપણે માણસ જે છે એ આવી રીતે ચાલે છે, આ એક એની ક્રિયાઓ છે, આ એક અનુસંધાન છે, એવો પ્રસ્તાવ છે, અને તમારામાં તમે જોઈને એક વખત નક્કી કરો. તો આ જે છે એ એક વાસ્તવિકતા થઈ ગઈ જે યુનિવર્સલ છે. તો એવી જ રીતે એ જે મૂળ સ્વભાવ છે ને એ કંઈક એવી યુનિવર્સલ વસ્તુ છે, માણસને જીવવા માટેના એ મૂળ જે નિયમ છે એ છે. એ જ્યારે એનાથી મારા નિર્ણયો લેવામાં આવશે ત્યારે એ હંમેશા મારી માનસિકતા જે છે એ માનવીયતાપૂર્ણ આચરણ સાથેની હશે એમ કહીએ છીએ આપણે. તો એ જ્યાં સુધી આ એનો બેઝ નહીં ખુલે ને ત્યાં સુધી આ જે છે એ આ બેમાં જ ચાલશે, દબાવ પ્રભાવમાં. તો આપણે એમ કહીએ છીએ કે જેમ જેમ મારી પાસે ઇન્ફોર્મેશન આવશે, જેમ જેમ મારું અધ્યયન વધશે, તો આજે મારો મૂળ સ્વભાવ જે છે એની ક્લેરિટી મને થશે કે શું મારા માટે થઈને બરાબર છે. ખાલી મારા માટે થઈને નહીં, માનવ તરીકે બધા જ માનવ માટે. તો જેમ જેમ આપણે આના ઉપર ધ્યાન આપશું, આ ચિત્તની આ જે ક્રિયા છે એના ઉપર ધ્યાન જશે. જેમ કે આપણે આ 2 દિવસથી વાત કરીએ છીએ તો ઘણા બધા એવા નિયમોની વાત કરી કે ભાઈ આપણે એટમને ઓળખી લીધો એટલે આપણને ખબર છે કે આ ખુરશી કેમ કામ કરશે. આ જે ટેબલ છે એને 4 પગ છે પણ આપણને ખબર છે કે બહાર નહીં જતું રહે, અહીંયા જ રહેશે. એ કેવી રીતે કહી શકીએ છીએ કે એના આચરણનો આપણે સ્ટડી કરી લીધો. તો એ જે છે એ વાસ્તવિકતા છે. એ જે સ્ટડી આપણે કર્યો એનાથી એક નિષ્કર્ષ ઉપર આવ્યા કે આનું આચરણ આ જ રહેશે. તો પદાર્થ અવસ્થાનું આચરણ આપણને ખબર છે, પ્રાણાવસ્થાનું આચરણ આપણને ખબર છે કે જે બીજ નાખશું એ જ વૃક્ષ ઉગશે. જે પ્રકારનું ક્રૂર પ્રાણી છે તો એ કેમ બિહેવ કરશે, અક્રૂર પ્રાણી છે તો એ કેમ બિહેવ કરશે, એ દરેક જગ્યાએ જેટલું આપણે સ્ટડી કરી લીધો ને એ બધા જ નિયમ છે. એ બધા જ નિયમ જે છે ને એ ચિત્તમાં આ જગ્યાએ સ્ટોર થશે, જેટલું પણ યુનિવર્સલ છે એ. બરાબર? તો આ જેટલો સ્ટડી થઈ ગયો છે ને એમાં જેટલું પ્રૂવ થઈ ગયું છે
એ દરેક વસ્તુ નિયમના રૂપમાં આપણામાં સ્થિર છે. હવે માણસનો બોડીનો થઈ ગયો છે બધો જ સ્ટડી, એટલે જ આપણે બોડીના જે પાર્ટ્સ છે એને ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. પણ જેને આપણે સેલ્ફ કહીએ છીએ, જીવન કહીએ છીએ, અત્યાર સુધી ક્યાંય નથી. એ આ અનુસંધાનમાં અમે પહેલી વખત તમારી સામે મૂકીએ છીએ. હવે એનો સ્ટડી જ નથી થયો, એટલે એને લઈને જેટલા પણ નિયમો છે એના વિશે આપણને ખબર જ નથી. તો માણસને પોતાનામાં જીવવાના કોઈક નિયમ છે, સમાજમાં જીવવાના કોઈક નિયમ છે, અને અલ્ટિમેટલી પ્રકૃતિ સાથે જીવવાના પણ કંઈક નિયમ છે. એ નિયમનું જેટલું આપણને ક્લેરિટી બનશે ત્યારે આપણો આ જે મૂળ સ્વભાવ છે એ બહાર આવશે. તો એ જેટલા પણ પોઈન્ટ્સ છે ને એ બધા અહીંયા ચિત્તના લેવલે છે, જેને હવે હું થોડુંક નામ લખીને મૂકી દઉં, પછી આપણે ગિરીશ સર સાથે અધ્યયન વધારે કરશું. બરાબર, આ નામ પણ આપણે સાંભળેલા જ છે અધ્યાત્મમાં. અહીંયા આ જે સ્થિતિ છે ને સાક્ષાત્કાર કહીએ છીએ. તો સાક્ષાત્કાર જે હંમેશા થશે એ નિયમોનો, અથવા તો જે શું કહેવાય મૂળ એમાં જે યુનિવર્સલ લો છે એનો જ સાક્ષાત્કાર થશે. અને જેટલું એ આપણામાં સ્થિર થશે એટલું આપણું ચિત્રણ સ્ટેબલ થશે. જેટલું ચિત્રણ સ્ટેબલ થશે એટલું જ આપણું તુલન, વિશ્લેષણ, ચયન અને આસ્વાદન. તો જેમ કે એક નિયમ આપણને અહીંયાથી ધારો કે ખબર પડી, જેમ કે એક હું નિયમ કહું કે સમાજમાં જીવવા માટે થઈને માણસ જે છે એ સ્વનારી સ્વપુરુષમાં જ્યાં સુધી નહીં જીવે, જેને આપણે અલગ અલગ આપણી ભાષામાં એક પતિવ્રત, એક પત્ની વ્રત એવું નામ અધ્યાત્મમાં આપેલું છે. બરાબર, ત્યાં નહીં જીવે ત્યાં સુધી સમાજનું જે આપણે સ્વરૂપ ઈચ્છીએ છીએ, અથવા તો જેને વસુદેવ કુટુંબકમની જે ચાહના આપણે રાખી છે ત્યાં સુધી નહીં પહોંચી શકીએ. એ નિયમ છે. હવે એ નિયમ જો મને સમજાણો તો મારું ચિત્રણ ક્યારેય બદલાશે નહીં. સમજાય છે? હવે મને છે ને શું કહેવાય એવો વિચાર નહીં આવે કે ભાઈ આ પત્ની યાર ફાવતું નથી તો હવે કંઈક આને ડિવોર્સ આપીને. કારણ કે મેં એક વસ્તુ એ પણ જોઈ કે આ ટીનેજ છે ને એમાં એ લોકો તરત જ આપણને એ એક શિખામણ આપે, ભાઈ જુદા કેમ ન પડી ગયા, એટલું બધું સહન કરવાની શું જરૂર હતી. આપણે ઘણી વખત આપણા બાળકોને આ બધી વસ્તુ શેર કરતા હોય ને આપણને એમ થાય કે એને થોડીક સમજ આવે, એ લોકો એ વસ્તુને એવી રીતે લેતા હોય, હવે જુદા કેમ ન પડી ગયા તમે, શું કામ સહન કરવું જોઈતું હતું. જ્યારે આપણે એને સમજ આપવા એ માગતા હતા કે ભાઈ સંબંધોમાં જીવવું એટલે શું, પણ મેસેજ કંઈક અલગ જતો રહ્યો. બરાબર, તો સમાજમાં જે જીવવાનો એક નિયમ છે જેને સ્વનારી સ્વપુરુષ કીધું છે. હવે જો એ વસ્તુ મને સમજાઈ ગઈ તો ક્યારેય આ ક્રિયામાં ખોટું ચિત્રણ ક્યારેય નહીં બને. તો એનો એક્ઝિક્યુશનનો જે પાર્ટ છે, વ્યવહારમાં સામેવાળો જે માણસ છે એ ભાઈ કે બહેનના રૂપમાં જ મને દેખાશે. અત્યારે તમે જોઈ લો, સમાજ જે પ્રમાણે ચાલે છે, આપણી માન્યતાઓ જે પ્રમાણે ચાલે છે, સામેવાળી સ્ત્રી આપણને કેવી રીતે બહેન કે માના સ્વરૂપમાં દેખાય છે, કે સામેવાળો વ્યક્તિ છે એ ભાઈ અથવા બાપના સ્વરૂપમાં દેખાય છે, નથી દેખાતો. એમાં કેટલી બધી આપણી ચિત્રણની ગડબડો છે. એમાંય તે પિક્ચરનો હીરો આવી ગયો તો અલગ જ વાત હોય, હીરો કે હિરોઈન હોય તો અલગ દુનિયામાં હોઈએ છીએ આપણે. તો એ આપણી એક માનસિકતા છે. એવી જ રીતે કાલે પારસભાઈએ એક વસ્તુ ઉપર સરસ ધ્યાન અપાયું હતું, જો બધાનું ધ્યાન ગયું હોય તો. એમણે એવું કીધું હતું કે હું જેમનાથી નાનો છો એ મને દીકરો બેટા કહીને બોલાવશે તોય ચાલશે, બાકી ભાઈ કહીને બોલાવશે તો પણ ચાલશે. આપણે પ્રોફેશનલિઝમને કારણે આપણે શું કર્યું છે, સર ને મેડમ, કયો સંબંધ સમજાય એમાં. હવે હું આમને ગિરીશ સર કહું તો મારો ભાવ, અને ગિરીશ ભાઈ કહું તો મારો ભાવ, ફરક હોય? તમે જોજો તરત જ ભાવ બદલાઈ જાય. પણ આપણને એ બધું છે ને આમ નીચલી કક્ષાનું લાગવા માંડ્યું છે. બેન કેવું, ભાઈ કેવું. સંબોધનથી મારી અપેક્ષાઓ પણ નિશ્ચિત થાય છે અને મારો સંબંધ ક્લિયર થાય છે. પણ આપણે પ્રોફેશનલ થઈ ગયા છીએ એટલે સર ને મેડમ ના સાંભળીએ ત્યાં સુધી મજા નથી આવતી.
તું મને એમ કેમ કહી શકે કે ભાઈ ગિરીશભાઈ, હે એવું થઈ ગયું છે. એટલે જોઈએ આપણે આપણામાં જ ચેક કરીએ. હું એમ નથી કહેતી કાલથી તમે બધા ભાઈ બહેન બોલવા માંડો બરાબર, પણ આપણે જોવાનું છે કે જો મારામાં એ પ્રકારનો ભાવ છે, બરાબર, તો હું એક્સપ્રેસ કરવા માટેથી સંબોધન પણ સરખું કરું. તમે જોજો જ્યાં જ્યાં સંબોધન આપણા સરખા છે ને ત્યાં ત્યાં આપણો ભાવ નિશ્ચિત છે, હે ને? હા, સંબોધનથી સંબંધની પહેચાન છે. બરાબર બોલ્યા તમે. આપણે છે ને સંબંધને પેલું બનાવીએ ને પછી આ મારા ભાઈ જેવો છે. ભાઈ જેવો કોઈ ના હોય, ભાઈ જ હોય. ભાઈ જેવું શું હોય? બરાબર. કદાચ વધારે અતિશયોક્તિ થતી હોય તો માફ કરજો, પણ આમાં જેટલું સમજાણું એનાથી બધી વસ્તુ ઉપર ધ્યાન ગયું છે કે આપણી ડે ટુ ડે લાઈફમાં આ વસ્તુને આપણે બહુ ઇઝીલી બોલી નાખીએ છીએ અને અજાણતા આપણી જનરેશનને આપણે આ બધા મેસેજ આપ્યા છે. તો કેટલી ભૂલો કરી છે એ ધ્યાન ગયું છે. એટલે એમ થાય કે આપણા એ જ વર્તનને આપણે હજી વધારે વ્યવસ્થિત કરવાનું છે, જેથી કરીને એ મેસેજ એ લોકો પાસે ખોટો ન જાય. એટલે એમનું જે ચિત્રણ છે ને એ વ્યવસ્થિત થતું જાય. એક બીજું પણ મને એક ઘણી વખત કહેવાનું મન થાય, પણ પછી મને એવું થાય કે કદાચ એવું લાગે કે આ તમે થોડુંક વધારે અમને ટોક કરો છો. જેમ કે આપણે છે ને એજ્યુકેશનને એટલું બધું મહત્ત્વ આપી દીધું છે કે સંબંધોને એની પાછળ આપણે બહુ ગૌણ બનાવી દીધા આપણા પરિવારમાં. કર્યું કે નહીં? જેમ કે બાળક 10th કે 12thમાં છે, તું ભણવામાં ધ્યાન આપ, મહેમાન આવશે ને તો અમે જોઈ લેશું. કોઈને ત્યાં આપણા જ ઘરનો પ્રસંગ હોય ને, ના બેટા તું સમય નહીં બગાડતો, તું વાંચવાનું કર, અમે લોકો ત્યાં જઈને વ્યવહાર કરી આવશું. આપણે આ કરીએ જ, બરાબર. એમનું જમવાનું પણ એમના ટેબલ ઉપર જાય. દર 1-1.5 કલાકે એમના માટે થઈને લીંબુ પાણી પણ ત્યાં જ જાય. મમ્મી સતત બિચારી એને બોર્ડ ઓલાને હોય અને મમ્મીને તે બોર્ડ ચાલુ હોય. મમ્મી અને પપ્પાએ રીતસર પોતાના આખા 2 વર્ષના પ્રોગ્રામ પોસ્ટપોન કરી દીધા હોય કારણ કે મારું બાળક બોર્ડમાં છે. હું એમ નથી કહેતી કે ખોટું છે, પણ આપણે જોઈએ કે એનું પરિણામ કેવું આવે છે. બરાબર. તમે એને રીતસર મહેમાન બનાવીને રાખ્યા, બધું તમારા ટેબલ ઉપર મળી જશે, તું બિલકુલ સમયનો બગાડ નહીં કર. અને ખરેખર બાળક એટલી મહેનત કરે કે એ રિઝલ્ટ લઈ આવ્યું. પછી હવે ભણવા માટે થઈને હવે અહીંયા નહીં ફાવે, આની બહાર જ ક્યાંક જવું પડશે. એટલે એ જે મહેમાનને આપણે સાચવ્યા હતા એ મહેમાન બેગ ભરીને નીકળી જાય. પછી ભણવા માટે જ્યાં ગયા હોય એ ત્યાં રોકાઈ ગયા હોય. કારણ કે આપણે ક્યારેય એને આપણું આ તારું ઘર છે એ વસ્તુ તો આપણે દેખાડવા જ નથી દીધી. આ તારું ઘર છે, આ તારી જવાબદારી છે, આનો તું એક સભ્ય છો તો તારું આ કર્તવ્ય છે, એ કોઈ વસ્તુ આપણે એને બતાવી નથી. તો ભણવા ઉપર ફોકસ કરાવવું એ ખરાબ છે એમ હું નથી કહેતી, પણ સાથે સાથે એ તો સમજાવો કે આ પરિવાર તારો છે તો એના પ્રત્યેની જવાબદારી પણ તારી છે. પછી મહેમાન જ્યારે ભણીને ત્યાં થાય સેટ, પછી આપણે અહીંયા બેઠા બેઠા એજ થઈ જાય, પછી આપણે બળાપો કાઢતા હોય. બાળકો ત્યાં સેટ થઈ ગયા, હવે અમે અહીંયા એકલા એકલા કેવી રીતે જીવીએ? 4 જણા આપણને તે બિચારા સાંત્વના આપવા આવે. હા સાચી વાત છે. હવે એ તમે તમારું વિચારતા નથી. અને ઘણી જગ્યાએ આપણે એવું જોઈએ છીએ કે મા બાપ વયા ગયા હોય તો એ બાળકો ત્યાંથી નથી આવી શકતા. તો હું એમ કહું છું કે ખાલી આપણે એ બાજુ આપણું ધ્યાન જાય કે બે વસ્તુ બેલેન્સ કરીને ન ચાલી શકીએ આપણે. ભણવું મહત્વનું છે, કોઈ સારી કોલેજમાં બહાર જઈને ભણવું એ મહત્વનું જ છે, પણ સાથે સાથે એને એ તો સમજાવો કે તારે જ્યારે પણ જીવવાનું છે ગમે એટલું ભણી લઈશ, પરિવારમાં રહીશ. તો એ નહીં શીખવાડીએ આપણે એને. તો પરિવારમાં રહીશ તો પરિવારની જવાબદારીઓ આવશે, આવા પ્રસંગો આવશે, બધી જગ્યાએ આપણે પાર્ટિસિપેટ કરવું પડશે, એ પણ સાથે સાથે સમજાવીએ. અને મને લાગે છે આ બાળકોને પૂછે તો ખબર પડશે, એ લોકોએ જેટલા 12 કલાક આપણે ફ્રી કરીને ભણવા માટે થઈને સમય કાઢ્યો એમાંથી એ લોકો કેટલા કલાક ભણ્યા. એ લોકો જો પ્રામાણિકપણે બોલી શકે તો જે 12 કલાક આપણે એમને ફ્રી કર્યા એમાંથી કેટલાક કલાક એ લોકો ભણ્યા. અને કદાચ એમાંથી 3 કલાક એમણે ઘરમાં સમય આપ્યો હોત તો એમનું કેટલું ભણવાનું બગડ્યું હોત.
હે ને? તો હું કોઈની શું કોઈ કટાક્ષ નથી કરતી કે તમે બરાબર નથી કર્યું એમ, પણ આજે જ્યારે હું જ એક મધર તરીકે, એક ફાધર તરીકે એનું ઇમ્પોર્ટન્સ નહીં બતાવી શકું કે પરિવાર શું કામ, સંબંધો શું કામ, તો એ લોકોમાં એ નહીં જાય. તો આપણા ડે ટુ ડે લાઈફની જે પણ આ બધી એક્ટિવિટી થતી હોય એને આપણે ફરીથી ઓબ્ઝર્વ કરીએ કે ક્યાં એ લોકોનો જે સમય છે, અથવા તો ક્યાં મારું એવું બિહેવિયર હોવું જોઈએ કે એ લોકોને બતાવવું જોઈએ કે પરિવાર મારા માટે શું કામ ઇમ્પોર્ટન્ટ છે. જી હા, થાય જ છે ના, આપણે બહાર મોકલવાના જ છે, હું એવું નથી કહેતી. હા હા, નહીં થઈ શકે, એ સેટ નહીં થઈ શકે. કારણ કે મારો હમણાં 4 દિવસ પહેલાંનો જ આ અનુભવ છે. આ વાત આવી એટલે કહું છું કે અત્યારે મારો બાબો બેંગ્લોર સેટ થઈ ગયો છે, 4 મહિના થયા બેન. એટલે આવ્યો ત્યારે અત્યારે 15 દિવસનું વર્ક ફ્રોમ હોમ લઈને આવ્યો, અહીંયા રહ્યો પરિવારની સાથે, કારણ કે પછી વર્ક ફ્રોમ હોમ બંધ થઈ જવાનું હતું. એટલે કે હું 15 દિવસ ઘરે જઈ આવું. 4 દિવસ પહેલાં એને હવે જવાનો ટાઈમ થઈ ગયો, બધી તૈયારી અમે કરી, જે બી એને ત્યાં લઈ જવાનું હતું એ બધું પ્રોસેસમાં હતું. એક દિવસ બેઠા હતા અને મને ક્યાંક એવું લાગ્યું કે બહુ આમ શું કહેવાય, કંઈક કહેવા માંગતું હોય ને ન બોલતો હોય. કારણ કે અમુક એજ એવી હોય જ્યાં આપણે વારંવાર પૂછવું પડે, કંઈ પ્રોબ્લેમ છે બેટા, કંઈ કહેવું છે બેટા, કેમ આજે કંઈ કામમાં કંઈ એવું થઈ ગયું છે, કંઈ બર્ડન છે એમ. ત્યારે થોડીક વાર તો આપણી પાસે જવાબ ના મળે. પછી ધીરે રહીને એણે વાત કરી, સોમથી શુક્ર તો ઠીક છે મમ્મી, પણ શનિ રવિ મારે શું કરવું? રાઈટ. એવું કહેતા કહેતા એને બી રડવું આવી ગયું મેડમ. અને પછી મેં એને કીધું તું રડી લે આજે બરાબર, તને ના ફાવતું હોય ને બેટા તો તું પાછો આવી જા. મેં એને આ શબ્દ કીધા બેન. કારણ કે આપણે પરિવારમાં આટલા વર્ષથી દાદા દાદી, કાકા, મમ્મી પપ્પા બધાની સાથે જ્યારે જે બાળક રહ્યું હોય, અચાનક એકલાય રહેવાનું આવે તો થઈ શકે. ધીસ ઇઝ હોમ સિકનેસ. એટલે આજે તમે કહો છો એને બીજી સિક્કાની બીજી પહેલું બી છે કે બાળકોને કદાચ મને એવું લાગે કે આપણે એટલા બી અટેચ ના કરવા જોઈએ કે ક્યાંક એવી પરિસ્થિતિ આવે તો એ ન જીવી ના, બે રીતે બેલેન્સ કરીને આપણે ચાલવાનું છે. એટલે મેં એને આવું કીધું. પછી એને મેં એમ કીધું ને કે તારે રડવું હોય તો તું રડી લે. આ બધી 10 મિનિટ આ બધું પ્રોસેસ બધી થઈ ગઈ. પછી બીજા દિવસે સવારે મેં કીધું શું કરવું છે બેટા એમ, ટિકિટ કેન્સલ કરાવી દઈએ આપણે. પછી ત્યારે એને કીધું ના મમ્મી બરાબર જ છે, મેં આટલા પહોંચવા માટે કરીને તો આજે મહેનત કરી હતી એ બધું છે, પણ ક્યાંક શનિ રવિ એવું થાય કે મારું હજી ત્યાં એટલું ગ્રુપ નથી બન્યું. મેં કીધું એ બી ધીરે ધીરે બનશે, અને કદાચ ના બનતું હોય ને એવું લાગતું હોય તો તમે કહી શકો છો, બરાબર છે, કાં તો અમે 2 જણા ત્યાં આવતા રહીશું તને એવું લાગતું હશે તો. એટલે આ એક એનું એક્ઝામ્પલ છે મેડમ. હોમ સિકનેસ જેવું બી હોય. કદાચ થોડું ધ્યાન એવું જાય છે કે મે બી હજી પણ એ સંવેદનશીલતાનો ભાગ છે. બાળક જ્યારે સંજ્ઞાનશીલતામાં પહોંચે ને ત્યારે બંનેને બેલેન્સ કરી શકે. સંવેદનશીલતામાં બેલેન્સ નહીં કરી શકે. સંજ્ઞાનશીલતામાં એ સંબંધો બી ઓળખી શકશે ને સંવેદના ઉપર પણ એનો કંટ્રોલ આવી જશે. જેમ કે સંવેદનશીલતા કહીએ ને, ત્યાં આપણા ભાવને વિચારની સ્થિતિ સ્ટેબલ નથી. એટલે સતત આપણને બહારથી ભાવની જરૂર છે કે કોઈક મને સતત એવી રીતે ભાવ પહોંચાડશે ને ત્યારે જ મને મજા આવશે. કારણ કે ત્યાં બી હજી એવું ગ્રુપ બન્યું નથી, એને એકલું જ ફીલ થતું હોય. બની શકે એવું ગ્રુપ છે, પણ મને કે એવું કોઈ ક્લોઝ નથી કે એક વ્યક્તિ કે જેને હું કહી શકું કે આજ મેં સવારે આમ કર્યું કે આજ રાત્રે આમ કરીશ કે એમ. એટલે એ જ એને ટાઈમ લાગશે. મારો જે ભાવ જે છે એની જે જરૂરિયાત છે એ જ્યાં સુધી હજી ડિપેન્ડન્સી રહેશે બીજાથી પૂરી થવા વાળી, ત્યાં સુધી આ રહેશે જ. પણ જ્યારે સંજ્ઞાનશીલતા, જેમ કીધું ગિરીશભાઈએ, સંજ્ઞાનશીલતાની સ્થિતિમાં એ જે ભાવ અને વિચાર છે એ મારામાં સ્ટેબલ છે. એટલે મને ભાવ નહીં જોઈએ એવું નહીં બને, પણ એ ભાવ મળે છે કે નથી મળતા એનાથી મારા સ્ટેબિલિટીમાં કોઈ જ ફરક નહીં પડે. જે રીતે એનું એક એક્ઝામ્પલ એવું લઈ શકીએ, જેવી રીતે ચેતનાબેન ને પારસભાઈ અમારા ઘરે આવે. નોર્મલી આપણે કોઈના ઘરે જઈએ એટલે પહેલથી એક પ્રકારનું કે ત્યાં કેવો ભાવ મળશે ને કેવું થશે ને, પણ એમની સ્થિરતા હતી તો અત્યારે મારા વચ્ચે એટલા હળી પડી ગયા છે કે જાણે ઘરના મેમ્બર હોય એમ. દિવસ તો 2 જ થયા ને, પણ એમની ભાવની સ્થિરતા હતી એટલે એમને સંજ્ઞાનશીલતાની એક ઝલક હોય એટલે ખબર પડી જ જાય કે ભાઈ એક્ઝેક્ટલી અહીંયા આપણે બેલેન્સ થઈ જવાનું છે. એટલે ત્યાં આપને પણ કા વિસ્તાર શબ્દ આવે છે કે જેટલો ડેવલપ થશે ને ત્યાં પછી એકલતા ધીમે ધીમે ગાયબ થવા લાગે.
બીજું કોઈ શેરિંગ? આપણે જે પણ આટલી વાત કરીએ છીએ, કારણ કે હવે આ બધો જે છે ને આપણો જીવવાનો પાર્ટ છે. આગળ જે બધી વાતો કરી એનો બેઝ બનાવવા માટે હતો, અને આ જ્યારે હવે આપણે સ્વયંની વાત કરીએ છીએ ત્યારે હવે સીધું મારી સાથે રિલેટ કરે છે. બરાબર? તો આપણે એક ચિત્તની એક જે ક્રિયા જોઈ એને સાક્ષાત્કાર કીધું. તમે જે પ્રશ્ન પૂછ્યો એને થોડુંક એડ્રેસ કરી શકી? બરાબર ને? તો એવી જે બધી વસ્તુઓ જે યુનિવર્સલ છે, જે લોઝ છે, એને જ્યારે જ્યારે આપણે સમજશું ને ત્યારે આપણું જે ચિત્રણ છે ને એ સ્થિર થશે. એ પહેલાં સ્થિર નહીં થાય. તો માણસને જીવવાના નિયમો છે, સમાજમાં જીવવાના નિયમો છે, પ્રકૃતિ સાથેના જીવવાના પણ નિયમો છે. એ જેમ જેમ આપણે અધ્યયન કરશું તો એ અધ્યયનમાં આપણી સામે આવશે. તો એ પ્રકારે જ્યારે જીવવાનું થશે અને સ્વીકાર થશે અને સાક્ષાત્કાર કીધો છે. એ સાક્ષાત્કાર જેટલો જેટલો થશે એટલું મારું ચિત્રણ સ્થિર, અને એ પછી આ જે એક્ઝિક્યુશન છે એ બરાબર બનશે. બરાબર? એવી જ રીતે બુદ્ધિ જે છે એમાં એક જે સ્થિતિ ક્રિયા છે એને બોધ કીધી છે. બરાબર? અને એ સંકલ્પના રૂપમાં દેખાય છે. આપણે જે સંકલ્પ એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર, દર વર્ષે આપણા બર્થડે ઉપર ઘણા બધા સંકલ્પ કરીએ છીએ. નવા વર્ષમાં સંકલ્પ કરીએ છીએ. સંકલ્પ લાંબા ટકતા નથી. શું કામ? એક તો એ સંકલ્પ માટે જ ક્લેરિટી નથી, કરવું જ શું કામ એમ. થોડોક સમય માટે થોડુંક દબાવ પ્રભાવમાં આવી ગયા હોય ને એટલે અચાનક સંકલ્પ લેવાઈ જાય, પછી છૂટી જાય. એકચ્યુઅલી જે સંકલ્પની સ્થિતિ છે ને બુદ્ધિના લેવલે છે. જ્યારે કોઈ વસ્તુ જે છે નિયમના રૂપમાં એ મને સમજાશે ત્યારે જ એ વસ્તુનો બોધ થશે, અને તો જ એ સંકલ્પ બનશે. એ પહેલાં સંકલ્પ કોઈ દિવસ ના બને. એટલે આપણે જે બધું કરીએ ને નિશ્ચય કરતા હોઈએ છીએ, પણ એ નિશ્ચય એવો હોય કે થાય તો ઠીક છે, ના થાય તોય ચાલશે, એ વાળો નિશ્ચય હોય છે. બરાબર? ત્યાર પછી આત્માના લેવલે જે સ્થિતિ છે એને કીધું છે અનુભવ. અને અહીંયા જે છે એ પ્રમાણ છે. બરાબર? તો આ જે 5 ક્રિયા જે છે, આ 5 જે ક્રિયા છે એ જેમ જેમ આપણે આ જ અનુસંધાન જે છે એનું અધ્યયન કરીએ છીએ ત્યારે જ આપણા સામે આના પ્રસ્તાવ આવશે. અને જે વિશ્વાસ સાથે અમે જે તમારી સામે વ્યક્ત કરીએ છીએ, ધારો કે ઘણી વખત એવું લાગશે, મેં જ્યારે પહેલી વખત પરિચય શિબિર કરીને તો મને એ જ વસ્તુ બહુ અભિભૂત કરી ગઈ હતી. કોઈ એક માણસ પાસે બધા પ્રશ્નોનો જવાબ કેવી રીતે હોઈ શકે? મારી પાસે એ શક્તિ આવી જાય તો મજા પડી જાય ને. તો કોઈ એક વ્યક્તિ એવી રીતે કહે કે દુનિયાના કોઈ પણ ખૂણેથી સવાલ લઈ આવો, હું જવાબ આપવા માટે સક્ષમ છું, તો એ સ્થિતિ એટલે કેટલી આમ આપણને એમ લાગે કે કેવી મજાની સ્થિતિ હશે કે એની પાસે કોઈ પ્રશ્ન જ નથી. તો મને પરિચય શિબિર વખતે એ જ થયું હતું કે તો હવે મારે સમજવું છે, કારણ કે મારે એ સ્થિતિ જોઈએ છે કે મારી પાસે બધા પ્રશ્નોના જવાબ હોય. તો આ જ્યારે સમજ્યા ત્યારે જે વસ્તુ સમજાણી કે અધ્યયન કરતાં કરતાં અથવા તો આ જ અનુસંધાનને જ્યારે આપણે વધારે સમજશું ત્યારે આ ચિત્રણ સ્થિર કરવા માટે થઈને ઉપરની જે 5 ક્રિયાઓ થશે ત્યારે આપણું ચિત્રણ સ્થિર થશે, અને ત્યારે જ આ નીચેની ક્રિયાઓ થશે, અને ત્યારે જ એનું એક્ઝિક્યુશન જે છે એ માણસ સાથે અને પ્રકૃતિ સાથે થશે. તો જેને આપણે કીધું કે હર ક્યાં ઓર કેસે કા ઉત્તર મારી પાસે હશે. શું કામ? કારણ કે હવે બધા જ નિયમો મને ખબર છે. આ સાક્ષાત્કારની જે સ્થિતિ છે ત્યાં જ આપણને બધા નિયમો જે છે એ સમજાશે. અને એ પણ મેં તમને જેમ કીધું કે લોજિકલી બધા નિયમો સમજાશે. એવું નથી કે આ નિયમ છે એટલે તમે લોકો માની લો. જેમ કે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ માન્યો તો એ વારે વારે પ્રયોગ કરીને જોયો ને. ન્યૂટન કહીને જતો રહ્યો પછી આપણે તરત માની નથી લીધું, એને પણ ઘણા બધા પ્રયોગો કર્યા પછી માન્યો છે. તો એવી જ રીતે આ જે બધા નિયમો છે એને આપણે વારે વારે જીવીને ચેક કરશું. જેમ કે હું અહીંથી એક તમને નિયમ આપું છું કે જે જગ્યાએ તમારી સ્વીકૃતિ ત્યાં સુખ, જ્યાં અસ્વીકૃતિ ત્યાં દુઃખ, આ નિયમ છે.
હવે જીવીને જુઓ, જ્યાં જ્યાં દુઃખ છે ત્યાં કોઈક વસ્તુની, કોઈક વ્યક્તિની અસ્વીકૃતિ છે, એના કોઈક એક સ્વભાવ કહીએ કે એના આચરણની કે કોઈક જગ્યાએ અસ્વીકૃતિ છે, એટલે એ વ્યક્તિ સાથે દુઃખ જોડાયેલું છે. તો આ નિયમ લાગુ પડશે જ. મને મારા માટે પણ ક્યાં પૂરેપૂરી સ્વીકૃતિ છે? મારી અમુક વસ્તુ જ મને બરાબર લાગે છે, અમુક બરાબર નથી લાગતી, એટલે એના પ્રત્યે આપણે હંમેશા દુઃખી જ રહીએ છીએ. મારી હાઈટ ઓછી છે, મારો કલર આ છે, આવું નાક નથી, આવી આંખ નથી, આ બધી અસ્વીકૃતિઓ આપણામાં બનેલી જ છે. હું આવી રીતે બોલી નથી શકતી, આ ભાષા મને નથી આવડતી, આવી રીતે વ્યક્ત નથી થઈ શકતી, આ બધી જગ્યાએ આપણી અસ્વીકૃતિ બનેલી છે. એટલે એ જ્યારે એ પોઈન્ટ ટાર્ગેટ થાય ત્યારે આપણને દુઃખ થાય જ છે. થાય છે કે નહીં આવું? તો આ નિયમ છે. સ્વીકૃતિ બરાબર સુખ અને અસ્વીકૃતિ બરાબર દુઃખ. જેટલું લાંબુ સુખ જોતું હોય એટલું લાંબી સ્વીકૃતિ હોવી જોઈએ. આખા જન્મનું સુખ જોઈએ છે તો આખા જન્મની સ્વીકૃતિ હોવી જોશે, એ વ્યક્તિ માટેની, એ સંબંધ માટેની. અને સ્વીકૃતિમાં તે અમે ક્યાંય તમને કોમ્પ્રોમાઇઝ કરવાનું કીધું નથી. કોમ્પ્રોમાઇઝ કરીને સ્વીકારી લ્યો એ માણસ જેવો છે એવો, બિલકુલ નહીં. બરાબર ને? એ મેસેજ તો બરાબર પહોંચ્યો છે ને બધા સુધી? તમે લોકો ગમે એમ કરીને સહન કરીને વ્યક્તિઓને સ્વીકાર કરી લો એવું કીધું અહીંથી? એવું નથી કીધું. તો એ વ્યક્તિમાં રહેલી આ વ્યવસ્થા છે એને સમજી લો. આ વ્યવસ્થા જેટલી સમજાશે એટલો વ્યક્તિ સ્વીકૃત થશે. આ કનેક્ટ કરી શકો છો ને? તમારા લોકોના મોઢા ઉપરથી મને લાગતું નથી. આ કનેક્શન બેસાડી શકો છો? હે ને? વ્યક્તિની જેવો છે એવું સ્વીકૃત કરવાનું અહીંથી કહેવામાં આવતું નથી. સહનશીલ બનો એવું કહેવામાં આવતું નથી. ગમે એટલી અવ્યવસ્થા છે એને સ્વીકૃત કરો એવું કહેવામાં આવતું નથી. પણ હું જ્યારે વ્યવસ્થાને સમજું છું ત્યારે વ્યવસ્થામાં આપણી જે અત્યારની જે સિસ્ટમ છે એનો જે ખરાબ પાર્ટ અથવા તો ખોટો પાર્ટ છે એ આપણા ધ્યાનમાં આવશે. તો એના પ્રત્યે તો અસ્વીકૃતિ જ રહેવાની છે. તો હવે એને હું કેવી રીતે બરાબર કરી શકું? એ જો બરાબર થઈ ગયો તો એ વ્યવસ્થા બની જશે અને પછી મને એ સ્વીકૃત થશે. તો અહીંથી એ કહેવામાં આવી રહ્યું છે કે સહનશીલ નથી બનવાનું, સમજદાર બનવાનું છે. જેટલા આપણે સમજદાર બનશું, સમજદાર એટલે કે પોતાની વ્યવસ્થાને સમજી શકશું, એટલું આપણે બીજા વ્યક્તિને સમજી શકશું, એટલો આપણો સામેનો જે સંબંધ છે એમાં આપણે બેલેન્સ સાથે જીવી શકશું. અને આમે આપણને ખ્યાલ જ છે કે જેટલું મારામાં ડિસ્ટર્બન્સ ઓછું એટલું પરિવારમાં શાંતિ જળવાયેલી રહે છે કે નહીં? જે દિવસે આપણું મન ગયું તે દિવસે ઘરમાં અસ્ત વ્યસ્ત આવું જ હોય છે ને? તો જેટલું આપણા ઉપર કામ થશે એટલું આપણે જે પરિવાર ઈચ્છીએ છીએ કે કેવો પરિવાર હોવો જોઈએ એનું સ્વરૂપ ઊભું થશે. અને એકચ્યુઅલી આપણે જેને સ્વર્ગની કલ્પના કહીએ છીએ, તો સ્વર્ગ આમ જનરલી શું કહી આપણે વિચારમાં આવે કે સ્વર્ગ એટલે શું? ચલો મને સ્વર્ગની કલ્પના જોઈએ છે. આપણે સ્વર્ગ કોને માન્યું છે? સ્વર્ગ એટલે શું? કોઈ વાતનું દુઃખ ના હોય. બીજું? સોનાના હિંડોળા એવું કોઈક બોલ્યું? સોનાના હિંડોળા એટલે મીન્સ કે બધી સુવિધાઓ ત્યાં હોય, હે ને? સોનાના હિંડોળા એક પ્રતીક છે ને, કોઈના ઘર હિંચકો નહીં હોય સોનાનો, બરાબર? પણ સોનાના હિંડોળા હોવા એટલે બધી જ સુખ સગવડો હોવી, એને પ્રતીક રૂપે આપણે રાખીએ છીએ. પછી
પહેલાંની જે સ્વર્ગની કલ્પના હતી, અપ્સરાઓના નૃત્ય ને ગાંધર્વોના ગાન ને એવું કંઈ નહીં ને? તો એ અપ્સરાઓના નૃત્ય તો હવે ટીવીમાં આવે જ છે, એટલે એ કાંઈ ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ગાંધર્વોના ગાન પણ એમાં આવી ગયા છે. તો હવે સ્વર્ગની કલ્પનામાં શું બાકી રહ્યું? લાંબુ આયુષ્ય. એ કેવું પણ? હા, તંદુરસ્તી સાથેનું. કારણ કે આ દુખાવા સાથે અમથું તે લાંબુ જીવવું એના કરતાં એમ થાય કે જલ્દી મરી જઈએ. તો સ્વસ્થ શરીર સાથેનું લાંબુ આયુષ્ય. પછી બીજું નિરંતર સુખ. તો હવે શું લાગે છે કે આ બધી જે આપણે વાતો કરીએ છીએ તો આપણે સ્વર્ગવાસી અહીંયા જ થઈ જશું તો થશે કે નહીં થાય? જીવતા જીવ સુખ અહીંયા, સ્વર્ગ અહીંયા જ છે. નિરંતર સુખની સ્થિતિ આપણે જીવતા જીવતા જ પામવાના છીએ. તો જે નિરંતર સુખ જોઈએ છે, જે સોનાનો હિંડોળો જોઈએ છે, તો આપણા ઘરમાં લગભગ બધી જગ્યાએ હવે આ ફેસિલિટી છે એ આવી જ ગઈ છે. અકબર બિચારો વધારે ગરીબ હતો, એની પાસે ઓલો પંખો હતો. આપણી પાસે એસી છે, એ વધારે ગરીબ હતો ને આપણી કરતાં. તો આપણી પાસે એ સગવડો પણ છે. તો હવે સુખની ડેફિનેશન અથવા તો સ્વર્ગની ડેફિનેશનમાં શું બાકી રહ્યું? તો મારા મનની જે શાંતિ, મનના લેવલે જે આપણે એક સ્ટેબિલિટી કહીએ છીએ, બરાબર, માનસિક શાંતિની વાત છે. અને તમે જોજો જેવું જેવું તમારું મન જે છે અથવા તો જે આ વિચારોની સ્ટેબિલિટી આવતી જશે એટલું એટલું શરીર ઉપર તમને એનો પ્રભાવ દેખાશે. આપણા અત્યારના જેટલા પણ રોગો છે એને સાયકોસોમેટિક કહે છે. જેટલી માનસિકતા આપણી હલક ડુલક છે એટલા આપણા શરીરમાં પ્રોબ્લેમ છે. બહુ જ ઓછા રોગ એવા છે જે શરીરની કોઈ પહેલાંને લીધે થાય છે. બાકી મોટા ભાગના રોગ જે છે એ આપણી માનસિકતાના હિસાબે છે. એ તમે ડાયાબિટીસ કયો, બીપી કયો, એ બધું જ એની સાથે છે. સ્ટ્રેસના હિસાબે છે, બરાબર. તો જેવું આપણી માનસિકતા ઉપર કામ થશે તો શરીર સ્વસ્થ બનતું જશે. તો આપણે જે લાંબુ આયુષ્ય કહીએ છીએ સ્વસ્થ શરીર સાથેનું, એને માટે તે આ જ કામ કરવાનું છે. તો આપણા બધાની એક જ કામના છે કે જીવતા જીવ સ્વર્ગવાસી થઈ જઈએ એટલે આપણને આ સ્વર્ગ અહીંયા જ મળી જાય. તો હવે સ્વર્ગ માટે થઈને મરીને ક્યાંક જશું પછીની કલ્પના કરવી એના કરતાં આપણે સ્વર્ગ અહીંયા જ આપણા માટે કેવી રીતે ઊભું કરી શકીએ એના માટેના પ્રયત્નો કરીએ. શું લાગે, થશે કે નહીં? હે ને? આમ કંઈક બહુ વધારે પડતી મોટી મોટી વાતો નથી થતી ને? તમે લોકો કંઈક કહેતા રહો, કારણ કે મને નથી સમજાતું કે આ બહુ એવું લાગે કે આ ચેતનાબેન આવીને કંઈક મોટી મોટી વાતો કરીને ગયા, પણ આવું કંઈ શક્ય છે નહીં. કારણ કે આ વસ્તુ જ્યાં સુધી પ્રેક્ટિકલી હું મારામાં નહીં જોઉં કે આ વસ્તુ પોસિબલ છે. સ્વનિરીક્ષણની પહેલે જ દિવસે વાત થઈ હતી, ત્યાં લખેલું પણ છે કે સ્વયંમાં દરેક વસ્તુને નિરીક્ષણ કરીને જોવાનું છે. હવે અહીંથી હું એમ કહું કે ભાઈ આ ચિત્રણ આવી રીતે બદલાય છે, તો હવે મારે મારામાં જોવાનું છે કે મારું ચિત્રણ બદલાણું કે નહીં. જો એ બદલાય છે તો બીજાનું પણ બદલાય, અને બદલાય છે તો હું નિરંતર સુખની સ્થિતિમાં હું પહોંચી જ શકીશ. અને એ આશ્વાસન તો કદાચ હું ને પારસભાઈ તમને આપી જ શકશું કે કદાચ આ વસ્તુનું થોડુંક અધ્યયન અને થોડુંક આની સાથે લાગેલા રહેશો તો આવતા 2 વર્ષમાં તમારી સ્થિતિ એ હશે કે બાકીના બહારના દબાવ પ્રભાવથી આપણું જે મન હાલક ડોલક થતું હતું અને વારે વારે સુખી દુઃખી થઈ જતા હતા એ બંધ થઈ જશે. હવે જો મારે દુઃખી થવું છે તો હું જ નક્કી કરીશ થવું છે કે નથી થવું. કોઈની તાકાત નથી આવીને દુઃખી કરી જાય, ગમે એ બોલીને ના જાય. રિમોટ કંટ્રોલ મારા હાથમાં. 2 જ વર્ષમાં એ સ્થિતિ પામી જશો, એ ગેરંટી અમારી. પણ આપણે આ જ વસ્તુને વારે વારે સમજવાનો પ્રયત્ન કરવો પડશે તો, અધરવાઇઝ નહીં. અને મને એક વખત સુખી કે દુઃખી થવું એક આવડી ગયું તો હું મારા બાળકોને શીખવાડી દઈશ કે કેવી રીતે આપણે સતત સુખમાં રહી શકશું. તો હજુ આને લઈને કંઈ પ્રશ્નો તો હજી આપણે ચર્ચા કરીએ. આપણે આ જે વિડીયો ખરા ને 1 દિવસ પછી આપણા ચેનલમાં મૂકેલા જ છે. ગઈકાલના મુકાવી ગયા છે હવે, એટલે ડે 1ના મુકાઈ ગયા છે, એટલે 1 by 1 બધા મૂકી દઈશું. તો એક આગ્રહ એવો છે
કે સેમ વિડીયો આ જ શિબિરને આપણે મલ્ટિપલ ટાઈમ, જેવી રીતે હમણાં જ અમારા સર કહેતા હતા, યોગીન સર, કે હું આને 3 થી 4 વખત આ જ વિડીયોને જોઈશ, પછી બીજા જોઈ શકીશું. અને એકના એક વિડીયોને વારંવાર જોવાથી એના પ્રત્યેની જે સમજ વધારે કેળવાય. એટલે આના વિડીયો એટલા માટે યુટ્યુબ પર મૂક્યા છે કે તમે આ જ વિડીયોને 3, 4, 5, 6 વખત જેટલી તમારી જરૂરિયાત, જ્યાં સુધી સમજણ ડેવલપ થાય ત્યાં સુધીથી સેમ વિડીયોને વારંવાર નિહાળો. તો ઘણા શબ્દો પર ધ્યાન નહીં ગયું હોય તો એ જશે, ચિંતનમાં થોડી પ્રૌઢતા આવશે, તો જેથી કરીને સારી રીતે સમજી શકશું. બિલકુલ. અને જેમ અમે લોકો એ વસ્તુ જોઈ શક્યા કે યુનિવર્સિટીમાં આ વસ્તુ આવી અને એક ગ્રુપ બન્યું અમારું, એનો એક પ્રભાવ અલગ હતો. એનાથી એક વાતાવરણ બનીને રહ્યું સતત, અને સતત એ પ્રેરણા રહી એકબીજાની કે આપણે આ વસ્તુને સમજવી છે ને આમાં આગળ વધવું છે. તો આજે અમે એમ કહી શકીએ કે 6 વર્ષ પછી એક એવડું મોટું ગ્રુપ બની ગયું, જેથી કરીને આપણે આખું જે યુનિવર્સિટીનું વાતાવરણ બદલાવા માટે થઈને હવે જે સક્ષમ કાર્યક્રમ કરવાના છે એ કરી શકશું. તો જ્યારે એક આખું ગ્રુપ રેડી થાય છે કે ઓકે આ વસ્તુ બરાબર લાગે છે અને હવે એને સમજવી છે, તો આપણા પરિવારથી લઈને આપણા વર્કપ્લેસ સુધી આપણે બધી જગ્યાએ કામ કરી શકીએ છીએ. ચેતનાબેન, એટલે આમાં ઈચ્છા એવી છે કે જો કોઈને અધ્યયનમાં ઇન્ટરેસ્ટ ડેવલપ થાય છે, કોઈને કરવું છે, તો સ્કૂલ તમને સપોર્ટ કરશે, બરાબર. કોઈ તમને બહુ વધારે ઇન્ટરેસ્ટ છે તો તમારા માટે, માની લો કે તમારો વર્કલોડ છે એ 50% કરીને બીજું તમે અધ્યયનમાં રહો, આને લગતી એક્ટિવિટી કરો, તો એના માટે અમે લોકો તૈયાર રહીશું. તમારી સામેથી સ્વેચ્છા અમને કહેજો તો સંસ્થા તમને સપોર્ટિવ રહેશે, બરાબર છે, એટલે કરી શકાય. અમને પણ યુનિવર્સિટીમાંથી આવી જ રીતે સપોર્ટ મળ્યો અને ત્યાંથી જ અમે લોકો આવી રીતે જઈ અને અધ્યયન કરી શક્યા. અને એ અધ્યયન કર્યા પછી જે અમારી પોતાની લાઈફમાં જે અમે ચેન્જીસ જોઈ શક્યા, જેને આપણે સ્વર્ગ કહીએ છીએ, સ્વર્ગની કલ્પના આપણે અહીંયા જ ઉતારી શકશું ને અહીંયા જ સ્વર્ગ બનાવી શકશું, એ વસ્તુ સ્થિર કરી શક્યા. હા, એમાં હજી 100% એમ ન કહી શકાય કે બધી વસ્તુમાં સ્થિરતા આવી ગઈ, પણ એટલું કહી શકાય કે આના રિઝલ્ટ્સ મળે છે. અને આપણી આવનાર જનરેશન છે એને કદાચ આપણે પહેલેથી આ રીતે ગાઈડ કરશું તો એનામાં જે આ ખોટી માન્યતાઓ છે એ બનવાની જ નથી ક્યારેય. જેમ કે આપણે અત્યારના જેમ 3 દિવસથી ચર્ચા કરીએ તો આપણને ઘણી જગ્યાએ એવું થશે કે આ મને પહેલેથી ખબર હોત તો હું આ વસ્તુ ન કરતી હોત, આપણું આ ધ્યાન જશે જ તે. તો અહીંયા આપણે એ જ કહીએ છીએ કે એક વાતાવરણનું પણ આપણે નિર્માણ કરી શકીએ. હાલો, આપણે કદાચ એટલા સક્ષમ નથી કે કોઈને સમજાવી શકીએ, પણ એક વાતાવરણ તો નિર્માણ કરી જ શકીએ કે જ્યાં બાળકને હંમેશા સાચી વસ્તુ તરફ જ તે દોરવામાં આવે કે આ તમારા માટે બરાબર છે. અત્યારનો સમાજ આ પ્રમાણે ચાલે છે, પણ યોગ્ય આ છે. ખાલી એટલો જ દિશા નિર્દેશ જો મળી જશે તો બાળક પોતાના સંસ્કારો પ્રમાણે તો સાચી વસ્તુને જ પકડશે અને એ જ પ્રમાણે આગળ ચાલશે. તો એક શિક્ષક તરીકે, એક પેરેન્ટ્સ તરીકે આ રોલ પણ આપણે ભજવી શકશું. તો મને તો એવું લાગે કે દરેક વ્યક્તિની એક ઈચ્છા હોય કે ભાઈ મરીએ ને ત્યારે 4 જણા યાદ કરવા જોઈએ કે આ બહુ સારું માણસ હતું, ઓલું ઝાડ ગયું જગ્યા થઈ વાળું ના થવું જોઈએ. આપણે આમ લખીએ ફૂલ ગયું ફોરમ રહી, પણ 4 જણા એમ વિચારતા હોય કે ઝાડ ગયું જગ્યા થઈ. તો આપણું જીવન કંઈક એવું હોય કે 4 વ્યક્તિઓને એવું લાગે કે ના એમણે કંઈક આપણને આપ્યું એમ. તો બધાની મને લાગે છે અહીંયા બેઠા છીએ બધાની ઈચ્છા એ છે જ કે કંઈક આપણે આપણામાં એવો પરિવર્તન લાવીએ અને આપણાથી બીજાને પણ કોઈક એવી જ પ્રેરણા મળે. બરાબર ને સર? આપણી પાસે કેટલો સમય છે? આની પછીનો ટોપિક શરૂ કરીએ કે પછી છે ને? ઓકે, તો અહીંયા જેટલી ચર્ચા થઈ, કારણ કે આને હજી છે ને લગભગ આપણે ઘણું બધું આને હજી ખોલીને જોઈ શકશું અને આના ઉપર આપણે હજી વધારે ચર્ચા કરી જ શકીએ, પણ જ્યાં સુધી તમારા પ્રશ્નો નહીં આવે ત્યાં સુધી આપણે હજી આને, કારણ કે એ અમને તમારો ઇન્ટરેસ્ટ બતાવશે કે હજી આ વસ્તુને તમારે કયા કયા એંગલથી સમજવી છે. આપણને જે એક આ ટેવ પડી ગઈ છે એ કાઢવાની જરૂર છે કે અહીંયા સ્ટેજ ઉપર કોઈ આવે ને બોલે ને તો એ બરાબર જ બોલતું હોય એટલે એમાં હા પાડી દેવાની. આ ટેવ કાઢવાની જરૂર છે અને આપણા બાળકોને આપણે શીખવાડવાની જરૂર છે કે જે જગ્યાએ મને બરાબર નથી લાગતું ત્યાં હું બોલી શકું. આપણે બાળકોને એટલા બધા ટ્રેન કરી દીધા છે કે અહીંયા આવીને જે બોલતા હોય ને એ બરાબર જ બોલતા હોય એટલે એને સાંભળી જ લેવાનું. પણ મને જેમ ખ્યાલ આવે છે કે મારા પોતાના કંઈક વિચાર છે
તો હું એ વ્યક્ત કરી જ શકું. તો આપણે જેટલી પણ આ ચર્ચા કરી કે માણસ કેવી રીતે એમાં ઈચ્છા બને છે, કેવી રીતે એના વિચાર બને છે, કેવી રીતે એ એક્ઝિક્યુટ કરે છે, તો આને લઈને કંઈ પણ આપણા હજી સવાલ હોય એને આપણે હજી લઈએ. અથવા તો આમાં કોઈ વસ્તુ એવી લાગતી હોય કે ભાઈ આ નથી સમજાતું, આ બરાબર નથી લાગતું, તો એના ઉપર પણ ચર્ચા કરીએ આપણે. સાક્ષાત્કાર સમજાવું. ઓકે, જેમ કે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ, એવા ઘણા બધા નિયમો છે ને. ખાલી ગુરુત્વાકર્ષણનો નિયમ તો એટલે લઈ કે આપણે બહુ જલ્દી એજ્યુકેશનમાં આપણે એ વસ્તુને ભણીએ છીએ એટલે આપણું ધ્યાન જાય. તો પ્રકૃતિના અમુક નિયમો છે. જેમ કે મેં કીધું કે ભાઈ જે બીજ નાખશું એ જ ઉગશે, એ જ ઝાડ ઉગશે, એ નિયમ છે. આપણે બીજ નાખીએ પછી રાહ નથી જોતા કે શું ઉગે છે જોઈએ એક વખત, બરાબર? એ નિયમ છે કે આ બીજ નાખશું એટલે આ જ વસ્તુ ઉગશે. તો એ બધા નિયમો છે. અને નિયમ જે છે એ એક વ્યવસ્થાના અર્થમાં છે. જેમ કે ક્રૂર પ્રાણી છે, એ જે શાકાહારી પ્રાણી છે એને ખાશે, તો તમે જોજો આપણે ઓબ્ઝર્વ કરીએ તો જે શાકાહારી પ્રાણીઓ જે છે એની સંખ્યા વધારે છે, ક્રૂરની ઓછી છે. એવું વાઘ, સિંહ, ચિત્તા બધા છે એ ઓછા છે, પણ હરણ, સસલા આની સંખ્યા વધારે છે. તો પ્રકૃતિમાં એક બેલેન્સ છે, એ નિયમ છે. તો જે ખાઈ શકવાનું છે એ તો ઘણા બધા ખાઈ શકશે ને, તો એટલા માટે થઈને એની સંખ્યા વધારે છે, આની સંખ્યા ઓછી છે. હવે એ આની સંખ્યા વધી ગઈ હોત તો, પણ પ્રકૃતિમાં એ ઇમ્બેલેન્સ નથી, આ નિયમ છે. જેમ કે પૃથ્વી ઉપર કંઈ પણ થશે, પાણીનું જે શું કહેવાય પર્સન્ટેજ છે એ 70% જ રહેશે. એ સમુદ્રના રૂપમાં રહે, નદીઓના પાણીના રૂપમાં રહે, એટલે કે પીવાલાયકના રૂપમાં રહે, જમીનની અંદર રહેશે, એ 70% જ પાણી રહેશે કોઈ પણ રીતે. આપણા બોડીમાં પણ એ જ છે, બોડીમાં પણ 70% જ પાણી રહેશે. એમ એ જે રેશિયો છે એ નહીં બદલાય. તો આ નિયમ છે. એવી જ રીતે હવામાં અમુક વાયુનું પ્રમાણ કેટલું રહેશે એ હંમેશા બનેલું છે. ભલે વાતાવરણમાં આટલું અસંતુલન છે છતાં એ બનેલું છે. તો આ બધા જે છે ને એ નિયમો છે. એ નિયમો છે ને મને સાક્ષાત્કારમાં આવશે. તો આ બધી સમજ મને કેવી રીતે બની? થ્રુ એજ્યુકેશન બની. કારણ કે ભણવામાં મને આવ્યું, બરાબર? માણસને જીવવાના નિયમો ક્યાંય ભણવામાં નથી આવ્યા, એટલે એનો સાક્ષાત્કાર થયો જ નથી. સમજાણું? તો માણસના જીવવાના જે નિયમો છે એ જ્યારે આપણે ભણાવવાના શરૂ કરશું ત્યારે માણસને માણસ સાથે જીવતા પણ આવડી જશે. તો બાકીની જે પ્રકૃતિ છે એને લગતા જેટલા પણ નિયમો છે દરેક નિયમોને આપણે ભણ્યા છીએ. એટલા માટે થઈને એની સાથે આપણે બેલેન્સપૂર્વક જીવી શકીએ છીએ. અને નિયમો પાછા યુનિવર્સલ છે. આપણે એમ કંઈક 70% પાણી છે ને અમેરિકાવાળો એમ કંઈક નાના 75% છે, એવું નથી, બરાબર ને? પ્રૂવ થયેલી વસ્તુ છે. તો આ પણ આપણે એમ કહીએ છીએ કે માણસને જીવવાના જે નિયમો છે ને એ પણ યુનિવર્સલ છે. જેમ કે કાલે જ આપણે ચર્ચા કરી હતી કે આપણે અહીંયા બેસીને જે લોકો ચર્ચા કરીએ છીએ આપણે જ ખાલી સન્માન જોઈએ છે. બાર ડીસેમાં બીજા ઘણા બધા માણસો છે, એને પૂછશું રસ્તા ઉપર હાલ્યા જતા હશે, સન્માન એને જોઈએ છે. આફ્રિકાવાળાને સન્માન તો જોઈએ જ છે, અમેરિકામાંય જોઈએ છે. એક નાના બાળકને પણ સન્માન જોઈએ છે. એ બોલી નથી શકતું, ખાલી એટલું જ છે. તમે જોજો, તમે એને પૂછશો ને કે તને ભાઈ શું કહેવાય આમ એનું જે નામ છે એની પાછળ ભાઈ લગાડીને બોલું તો ગમે કે ચિંટુ કહીને બોલાવું તો ગમે? તો એ તમને કહેશે ના આવી રીતે બોલાવું મને એવું ગમે. જો એ એક્સપ્રેસ કરી શકતું હશે તો. જ્યાં સુધી એની પાસે ભાષા નથી ત્યાં સુધી એ નહીં કહી શકે, પણ જો એની પાસે ભાષા છે તો એ તમને એ વસ્તુ પણ કહેશે કે એને શું ગમે છે. તો સન્માનની ભૂખ આપણને જ છે, જે લોકો અત્યારે આટલા મોટા થઈ ગયા છે એને. નાના બાળકને પણ છે. તમે એને 4 એના ફ્રેન્ડ્સ વચ્ચે તમે એને ખીજાજો જોઈ, નથી ગમતું ને? હા, એ કદાચ આપણે મોટા છીએ એટલે એક્સપ્રેસ ન કરે એવું બને, પણ ગમશે તો નહીં જ એને બિલકુલ. તો એવું નથી કે નાના બાળકોને સન્માન નથી જોતું. આપણને એવું લાગે છે કે નાનું છે એટલે એને નથી સમજાતું, એવું કંઈ નથી.
પછી એ નહીં સમજાય કે મારે આને ક્યારે સન્માન દેવાનું છે. એ ધીમે ધીમે બનતું હોય છે અને પછી આપણને અચાનક એમ લાગે કે આ મારા સંસ્કાર છે. પણ અજાણતા આપણે ક્યાંક એનામાં આ બધું નાખી દીધું છે. મેં જ સન્માન ન કર્યું તો મને સન્માન કેવી રીતે મળશે? પણ એ એક આમ એક શું કહેવાય બહુ ભેગું થઈને એક વિસ્ફોટના રૂપમાં આપણી સામે જ્યારે બહાર આવે ને ત્યારે આપણું ધ્યાન જાય છે કે આ શું થઈ ગયું એમ. અને પછી આપણે તરત જ આંગળી ચીંધી દઈએ સમાજમાં તો આવું જ ચાલે તો પછી આ તો આવું જ શીખે ને. આપણે ગમે એટલું ઘરમાં શીખવાડીએ ન થાય, આવું કરીએ ને. સોરી મેમ, જી જે સાક્ષાત્કારની વાત કરી, જી અમે બધા ઈશ્વરીયવાદમાં અત્યારે જીવી રહ્યા છે, જે માનવાની ક્રિયામાં અત્યારે આપણે બધા એ રીતે જીવી રહ્યા. આપણે જનરલી એવું માનીએ કે સાક્ષાત્કાર થયો એટલે ઈશ્વરની પ્રાપ્તિ થઈ, આમ કંઈક અજવાળું દેખાયું. હા આવું ઘણી વાર જોતા હા હોય. બરાબર. પાછળ ઓલું ચક્ર ફરતું હોય જેમાંથી ઓલું હાલ નીકળતું તમે જે વાત કરતા હતા અમારે ચિત્રણમાં એ ચાલતું હતું, બિલકુલ. પણ તમે જે વાત નિયમોની કરતા હતા, હા. પણ એ નિયમોને આને કેવી રીતે, આમ તો જો કે આપણો આ જે વાત છે તે તદ્દન નિરપેક્ષતાથી જોવામાં આવે છે, સાપેક્ષતાથી નથી. છતાંય આપણે સાપેક્ષતાથી જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય? એટલે એની સાથે પેલું કરીને એમ કહો છો? હા. ઓકે, જેથી વધારે સમજ પડશે. ચોક્કસ. જો ત્યાં પણ અધ્યાત્મવાદમાં પણ જે સાક્ષાત્કાર કીધો એ સાક્ષાત્કાર જે છે જેનાથી માણસમાં એક દિવ્યતા આવી ગઈ અથવા તો સમજ આવી ગઈ, બરાબર. અહીંયા પણ આપણે એ જ કહીએ છીએ કે જો સાક્ષાત્કારની સ્થિતિ થઈ ગઈ તો માણસને જીવતા આવડી જશે માણસ સાથે. બોધ અને અનુભવની સ્થિતિ તો છે જ. બોધ અને અનુભવ જે છે ને એ નિરંતરતા માટે થઈને છે. જેમ કે આજે મેં જીવી લીધું, આજે મને એક નિયમ સમજાણો તો મેં આજે જીવી લીધું, કાલે નહીં જીવી શકું એવું બનશે જ. કારણ કે સામેની વ્યક્તિ બદલાશે, સિચ્યુએશન બદલાશે તો મારામાં હજી હલક ડુલક થશે જ તે. તો સાક્ષાત્કારની સ્થિતિ એવી છે કે મને એક નિયમ સમજાઈ ગયો, પણ હજી એ તે બહારનો અમુક દબાવ પ્રભાવ મારામાં બનેલો જ રહેશે, જેનાથી ક્યારેક ક્યારેક જીવી લઈશ, ક્યારેક ક્યારેક નહીં થાય, બરાબર. પણ સાક્ષાત્કાર એક વખત થઈ ગયો તો દર વખતે મને એ ઇન્ડિકેશન તો મળશે જ તે કે સાચું આ છે, જીવવાનું તો આમ જ છે. તો અહીંથી જે છે એ માણસ સાથે જે જીવવાનું છે અથવા તો મારી જે ભાવ અને વિચારની સ્થિતિ છે એ સ્ટેબલ થવાની શરૂઆત થઈ જશે. પણ જ્યાં સુધી આ બોધ અને અનુભવ સુધી નથી પહોંચતા ત્યાં સુધી એમાં નિરંતરતા નથી બનતી. ખાલી એટલું જ છે. તો તમે જે કહો છો એ બરાબર જ છે. આપણા પુરાણોમાં જે સાક્ષાત્કારની સ્થિતિ કીધી છે એ અને આ સ્થિતિ બે સેમ જ છે. કેવી રીતે? તો કે અહીંયા પહોંચ્યા પછી એ પણ એમ કહે છે કે ઈચ્છા વિચાર આશા જે છે એ સ્થિર થાય છે. આપણે એમ જ કહીએ છીએ કે સાક્ષાત્કાર એને બેઝ મળી ગયો તો હવે ચિત્રણ પણ સ્થિર, વિશ્લેષણ પણ સ્થિર અને ચયન પણ સ્થિર. તો આ ઈચ્છા વિચાર આશા છે એ અલાઈન થઈ ગઈ. સેમ એ જ વસ્તુ આપણે કહીએ છીએ અહીંયા. પણ અહીંયા આપણે એને પ્રેક્ટિકલી સમજીને કરીએ. ત્યાં શું કહે છે? સમાધિમાં બેસો, ચિત્તને સ્થિર કરો. હવે જેવું આંખો બંધ કરીએ ને તો આપણે પાસે તો કેટલા બધા ચિત્રણ આવી જાય છે. મારથી તો ખબર નહીં કોઈ દિવસ મેડિટેશન નથી થયું. કોઈ કરી શકતા હશે ધ્યાન, પણ હું નથી કરી શકી ક્યારેય. કારણ કે આંખો બંધ કરીએ તો ઓલા વિચાર તો આમ ચાલુ ને ચાલુ જ હોય છે, નથી કરી શકાતું. તો ત્યાં જે આપણને કીધું એ રૂપમાં કીધું કે ધ્યાન લગાવવાનું છે જેથી કરીને આપણે આ સ્થિતિએ પહોંચી શકશું. હવે તમે વિચાર કરો કે નિરંતર સુખની સ્થિતિમાં આપણે બધાને પહોંચવું છે કે કોકને જ પહોંચવું છે? બધાની ઈચ્છા એ છે ને કે નિરંતર સુખની સ્થિતિમાં પહોંચે. તો બધા સમાધિ નહીં કરી શકીએ. આપણે આપણી આવડત મીન્સ કે આપણી શું કહેવાય યોગ્યતા પણ હોવી જોશે ને. તો આ રીતે પ્રોસેસથી જ્યારે જઈએ છીએ તો એ જ વસ્તુ આપણે પામી શકીએ છીએ કે મારી ઈચ્છા વિચાર આશા જે છે એ અલાઈન થઈ ગઈ. તો સ્થિતિ તો એ જ આવે છે જે ત્યાં બતાડી છે. પણ આપણે કેવું ઓલું ટીવીમાં જોઈને બધી વસ્તુ બનાવી લીધી છે કે જેવું આમ સાક્ષાત્કાર થયો તો પાછળ ચક્કર ફરવા માંડ્યું, લાઇટ આવવા માંડીને. એટલે માણસમાં પોતાનામાં કંઈક એક શું કહેવાય ભાઈએ જે ઓરા કીધી હતી ને એ ઓરાના દર્શન થયા એમ. તો છેક તો સ્થિતિ આ જ તે, પણ ઓલું ચિત્રણ ઓલું BR ચોપડાની ઓલી રામાયણનું બની ગયું છે ને એટલે આપણે તરત જ તે વસ્તુ સાથે પેલી કરીએ છીએ. અંદર ક્રિયા તો આ જ થાય છે. ત્યાં પણ જે સાક્ષાત્કાર થશે ને એ નિયમોનો જ થશે. જી હા. આપે જે વાત કરી
કે જન્મદિવસ હોય કે વરસ બદલાય એટલે ઓટોમેટિકલી આપણે જે જીવન જીવીએ છીએ તો સંકલ્પો આવે જ છે અને સંકલ્પો લઈએ બી છીએ અને કુટેવો કાઢવાની કોશિશ પણ કરીએ છીએ, પણ છતાં એ ઓટો ફોર્મેટમાં પાછા હતા એવા ને એવા થઈ જઈએ છીએ. તો આ પરિવર્તનશીલની જે વાત છે, તમે અમુક વસ્તુ સરસ કહી કે એક પેટર્નના 45 સ્પાર્ક થતા હોય છે પણ આપણને તો ખબર પણ નથી. તો હવે સંકલ્પ પર કેવી રીતે કામ કરવું કે ન કરવું? જો આપણે બીજા ધોરણમાં હોય તો 12મા ધોરણનું સાયન્સ નહીં વાંચી શકીએ, બરાબર? એટલે સ્ટેપ બાય સ્ટેપ એક તો જવું પડશે. તો હજી આપણે પહેલા ધોરણથી શરૂ કર્યું છે એટલે આજે મનની ક્રિયાઓ છે એના ઉપર આપણે ફોકસ કરી શકશું, વૃત્તિની ક્રિયા સુધી કરી શકશું અને મેક્સિમમ જે છે એ ચિત્રણ સુધી કરી શકશું. સંકલ્પ જે છે ને એ બુદ્ધિની ક્રિયા છે. તો ત્યાં સુધી પહોંચવા માટે થઈને આ બધા જે આગળના જેટલા આપણા સ્ટાન્ડર્ડ છે એના પહેલાં આપણે ક્લિયર કરવા પડશે. તો થ્રુ અધ્યયન જ્યારે આપણે એના ઉપર ક્લેરિટી બનશે ત્યારે આપણે જે બુદ્ધિની બોધ અને સંકલ્પની ક્રિયા છે ત્યાં સુધી આપણે પહોંચી શકશું. અત્યારે કદાચ હું સંકલ્પની વ્યાખ્યા તમને કરીએ દઉં તો તમે એમ તમારા પોતાના ઓલા પ્રમાણે બેસાડી દેશો કે અચ્છા આ બેન તો સંકલ્પને આવી રીતે કહીને ગયા, તો એ ચિત્રણ ફરીથી તમારા માટે ખોટું સમજાય છે. કારણ કે એ સંકલ્પની સ્થિતિ તો મારી પણ નથી બની, કારણ કે હું હજી આજે 4.5 ક્રિયામાં જે ચિત્રણ જે સ્થિર થાય છે એ જ ઓલામાં પહોંચી છું. હા, ત્યાંથી સાક્ષાત્કાર માટેના જે નિયમો છે એની સૂચના આવી ગઈ છે અને ધીમે ધીમે એમાંથી પુટ થાય છે. તો જે જગ્યાએ એ વસ્તુ સ્થિર થઈ ગઈ છે કે ઓકે આ નિયમ આમ જ છે, જેને અમે જીવીને જોઈ લીધો, એટલી વસ્તુ પૂરતું મારું આપણે એમ કહી શકીએ કે આચરણ સ્ટેબલ થઈ ગયું છે, પણ પૂરેપૂરી આચરણની સ્થિરતા તો હજી મારી પણ નથી. તો હું સંકલ્પની ડેફિનેશન તમને બુકમાં આપી છે એઝ ઇટ ઇઝ બોલી દઈશ, પણ આપણી જે પાત્રતા છે એ જ પ્રમાણે આપણે એને ઢાળી દઈશું. જેમ કે અત્યારે આપણે એ જ કરીએ છીએ. જેમ કે અહીંથી હું જ્યારે એમ તમને કહું કે સુખ એટલે આ, તો આપણે ઓલરેડી સુખ માટેની એક વ્યાખ્યા આપણે બનાવેલી છે. પહેલાં એ જ ફ્રેમમાં આપણે એને ફિટ કરી દઈશું. અચ્છા, આ બેન એમ કહેવા માગે છે કે સુખ એટલે આ, પણ જ્યારે પહેલા જ દિવસે કહેવામાં આવ્યું હતું કે અહીંયા જે કહેવામાં આવ્યું છે એને પહેલાં એઝ ઇટ ઇઝ સાંભળવાનો આપણે પ્રયત્ન કરીએ. કારણ કે આપણી પોતાની એક આ પ્રવૃત્તિ છે એટલે એ બહુ જલ્દીથી ચેન્જ નહીં થાય. આપણે જૂનું જે આપણું કંઈક બનાવેલું ચિત્રણ છે ને આપણે એની સાથે જ ફિટ કરશું હંમેશા. પછી ક્યારેક કોઈક એક સમયે સ્ટ્રાઇક થશે કે ઓકે આ તો કંઈક મેં અલગ સમજી લીધું છે, આને મારે અલગ રીતે જોવાનું હતું, એ ધીમે ધીમે એ સ્ટ્રાઇક થશે. એટલે સંકલ્પ એટલે એવી સ્થિતિ કીધી છે કે જ્યાં નિરંતરતા છે, જીવવાની નિરંતરતા છે, કે આ જ પ્રમાણે જીવવું અને આ જ બરાબર છે. એ સ્થિતિ જ્યાં પહોંચીએ છીએ એ સંકલ્પની સ્થિતિ કીધી છે. અને એ જ્યારે સાક્ષાત્કાર આપણો પૂરો થશે ત્યારે પૂરી થશે, એ પહેલાં નહીં થાય, બરાબર? એટલે પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી, કારણ કે હજી તો આપણું પરમ દિવસે એડમિશન થયું અહીંયા, બરાબર ને? તો હજી પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી ત્યાંથી શરૂ કરીને આપણે પહોંચીએ. અને જો આ ઓલામાં એવું નથી કે ભાઈ હું ને પારસભાઈ કંઈક અલગ પહેલામાં છીએ ને તમે લોકો કંઈક અલગ પહેલામાં છીએ. આપણે બધા એક સ્ટુડન્ટ જ છીએ, બરાબર? હા, આ બુક જે છે એ થોડીક વહેલી અમારી પાસે આવી તો અમે લોકોએ વહેલી વાંચવાનું ચાલુ કરી દીધું છે અને એના થોડાક અભ્યાસો ચાલુ કરી દીધા છે. બની શકે કે આપણામાંથી કોઈકના જીવનની સ્થિતિ અમારાથી પણ ક્યાંક ઊંચી હોય, તો જેવી એની પાસે આ સૂચના આવશે તો એમનું જીવવાનું તો ઓલરેડી પહેલેથી જ એટલું સરસ હતું. આપણે એવા ઘણા માણસો જોઈએ જ છીએ, એની પાસે આ કોઈ પણ શબ્દો નથી પણ એનું જીવવાનું બહુ ઊંચું હોય છે કે નહીં? બરાબર? તો આવું હોય જ શકવાનું. તો એવું નથી ખાલી એડમિશન અમારું વહેલું છે ને તમારું હમણાં 2 દિવસ પહેલાં થયું એટલું જ, તો એમાં કંઈ જ ફરક નથી. પણ આ જે આખી પ્રોસેસ છે ને આપણે એક વખત એવી રીતે સમજીએ કે અસ્તિત્વમાં ક્યાંય ચમત્કાર નથી, બધી વસ્તુ ક્રમથી છે. એ વસ્તુ આપણને કેટલી સ્વીકૃત થાય છે. કોઈ પણ વસ્તુ છે એ ક્રમથી જ થશે, કોઈ જગ્યાએ ચમત્કાર નથી. જે લોકો ચમત્કાર કરીને દેખાડે છે એને પણ તમે જોઈ લો, એ કોઈક નિયમને સમજી ગયા છે, એ નિયમને આપણી સામે એવી રીતે રાખે છે કે આપણને ચમત્કાર લાગે છે.
હાથમાંથી કંકુ નીકળે ને ક્યાંકથી કંઈક દોરો નીકળે ને જે પણ હોય, બરાબર, આપણે એમને ખોટા નથી કહેતા, પણ એ જે છે એ કોઈક નિયમને સમજ્યા છે. પાણી ઉપર ચાલવું, હવામાં ઉડવું, આ બધા નિયમ છે. જે માણસે એ નિયમને સમજી લીધો છે એ નિયમને એ કરે છે એટલે એ કરી શકે છે. બાકી ચમત્કાર જેવી કોઈ વસ્તુ છે નહીં અસ્તિત્વમાં. જેવી રીતે બે મિનિટ હું એક શેરિંગ કરી દઉં. જેવી રીતે તમે અત્યારે સરસ મજાનું એકદમ ફૂલ કોન્ફિડન્સ સાથે બોલી શકો છો. હા, મેં આ દીકરીઓને વાત કરી હમણાં, મેં બેટા બોલો ને, તો એ નથી બોલી શકતા. એટલે એમના માટે તમે જે બોલો છો ચમત્કાર જેવું ફીલ થાય છે. ફીલ થાય. હા, વાસ્તવમાં એ ચમત્કાર નથી, એ એક સ્વયંની સ્વીકૃતિ, સ્વયં પરનો વિશ્વાસ છે. બસ એટલું જ છે. જ્યારે એનામાં એસ્ટાબ્લિશ થશે ત્યારે એ બી આરામથી બોલી શકશે. બિલકુલ. જેમ કે તમે જ અત્યારે વિચાર કરો કે તમે જ્યારે સ્ટુડન્ટ હતા, આજે ધારો કે સાયન્સ ભણાવો છો, સ્ટુડન્ટ હતા ત્યારની કલ્પના કરો, આટલું ફ્રીલી એ વસ્તુને સમજાવીને બોલી શકતા હતા. તો એ કોન્ફિડન્સ કેવી રીતે આવ્યો? સ્ટેપ બાય સ્ટેપ. આજે તમને ઊંઘમાંથી ઉઠાડીને બોલાવે તો તમે એ જે યુનિટ હશે એને બહુ વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરી દેશો, કારણ કે એની ક્લેરિટી તમારામાં બની ગઈ છે. તો એ વિશ્વાસ જે છે એ બધામાં આવી જ શકે, એમાં કોઈ ચમત્કાર નથી. હા, આપણામાં જે આવશે ને આપણે આપણી જાતને જ એના માટે થઈને તૈયાર કરવાની છે અને સમય કાઢવાનો છે. ખાસ તો જેટલો સમય આપણે સમજવા પાછળ કાઢી શકશું એટલું આપણામાં પરિવર્તન આવી શકશે. અને હજી આપણે કાલે પરિવારમાં વ્યવસ્થાને સમજશું તો આ વિશ્વાસ જે છે એને સમજશું ત્યારે વધારે ક્લિયર થશે. આપણે અત્યાર સુધી વિશ્વાસ, સન્માન આ બધાને છે ને બીજા સાથે જોડીએ છીએ. બીજો મારી ઉપર વિશ્વાસ કરે, બીજા મને સન્માન દે, બધી વસ્તુ બીજા સાથે જોડેલી છે. જ્યારે વિશ્વાસ એ મારામાં છે, સન્માન એ મારામાં છે. મને જો મારું સન્માન કરતા નહીં આવડે તો ગમે ત્યારે બીજો વ્યક્તિ અપમાન કરીને જતો રહેશે. તો હું પહેલાં મારામાં એન્શ્યોર કરું મારું સન્માન શું. એ જો એન્શ્યોર થઈ ગયું તો કોઈ અપમાન નહીં કરી શકે. તો આ બધી વસ્તુ ઉપર આપણે ચર્ચા કરશું. પણ આજે જેટલી પણ ચર્ચા થઈ, હજી આમાં કંઈ એવું લાગતું હોય, ક્લિયર કરી શકીએ બેટા સાક્ષાત્કારને? હે ને? તો દરેક વસ્તુ ક્રમથી છે. જેટલા જેટલા નિયમોને આપણે ઓળખતા જશું એ બધી વસ્તુ સાક્ષાત્કારમાં આવશે. અને સાક્ષાત્કાર અલ્ટિમેટલી જેમ ભાઈએ કીધું કે ભાઈ એ જ સ્થિતિ છે કે તમારી જ્ઞાન જે છે એ પરિપૂર્ણ થયું. એટલા માટે જ આપણે એને કયા સિમ્બોલથી કરીએ છીએ તો કે ભાઈ પાછળ લાઇટ આવી ગઈ, ચક્ર ફરવા માંડ્યું ને એની સાથે એ સિમ્બોલિક છે. એ આ વ્યક્તિ જ્ઞાની છે એ કેવી રીતે દેખાડવો? તો આપણે પિક્ચર એટલે ટીવીમાં એવું મૂકી દીધું એટલે પાછળ ચક્કર ફરતું હોય ખબર પડે કે આ જ્ઞાની છે ને બાકીના અજ્ઞાનીઓ છે. એટલું જ છે, બીજું કાંઈ નથી. તો એનાથી જ આપણું એક ચિત્રણ બન્યું છે. હા ભાભી, જ્યારે મેં પહેલી શિબિર કરી ને જી, ત્યારે મેં બધું ધ્યાનથી સાંભળ્યું હતું, પણ એ વખતે મારા જે વિચારો ચાલતા હતા ને એની સાથે જોઈન કર્યું હતું. એટલે એ વખતે મને શબ્દો ઉપર એટલું બધું ધ્યાન નહોતું ગયું, મારું અને કનેક્શન બન્યું. અને સેકન્ડ શિબિર કરી પછી મને થોડુંક શબ્દો ઉપર બી સમજ આવી કે આ રીતે હોય ને આ રીતે આપણે સમજી શકીએ. અને અત્યારે જે તમે બોલો છો ને એ એમ લાગે છે કે ના મેં આ સાંભળ્યું છે, આ સતત થતું હોય છે આપણી સાથે. એટલે આ વસ્તુ દરેકને થોડુંક લાગે કે ફર્સ્ટ ટાઈમ સમજમાં ના આવે, અને આપણા જે પહેલાના વિચારો હોય, આપણી સાથે બનાવી હોય ઘટના હોય એની સાથે આપણે કનેક્ટ થઈ જઈએ. પણ સેકન્ડ ટાઈમ આપણને એ ઘટના બી નહીં દેખાય, પણ આપણને આપણે જ દેખાશું અને આપણી સાથે જોઈન કરીશું. બિલકુલ, એ પણ ક્રમમાં જ થાય છે. હા, પણ એ પણ ક્રમમાં જ થાય છે. એટલે આવું થાય છે. ના, બરાબર છે. જેમ કે અત્યારે એમણે જે શેર કર્યું ને તો મને પણ એક વસ્તુ યાદ આવી જે તમારી સાથે શેર કરું. એ જેમ કે અહીંયાથી જે 3 દિવસથી વાત કરવામાં આવે છે તો આપણે ઘરે જોશું કે હમણાં આપણો ગુસ્સો ઓછો થઈ ગયો હશે. ઘરમાં જઈને જે નાની નાની બાબતોમાં આપણે ગુસ્સો કરતા હતા એ ઓછો થઈ ગયો હશે. પછી હવે અઠવાડિયું આનું થશે ને પછી કે આ ચેતનાબેન કહીને જતા રહ્યા, હવે થતું જ છે નહીં. હે, ચેતનાબેનને પારસભાઈ કંઈક કહીને તો ગયા હતા પણ હવે કંઈ આ થતું તો છે નહીં, આ થોડોક ટાઈમ જ થયું. તો આ બધી વસ્તુ પણ ક્રમથી છે. જેમ કે આને આપણે સતત એની સાથે ટચમાં રહેશું, એને સમજવાનો પ્રયત્ન કરશું કે આ શું કહે છે. તો અત્યારે કેવું થશે કે ગુસ્સો કરવાનો છે એની ફ્રીક્વન્સી ઘટશે.
પછી એવું થશે કે મારું ધ્યાન જશે કે ઓકે આ બાબતો ઉપર ગુસ્સો કરવાનો છે ને આમાં મારે નથી કરવાનો, આમાં હું ખાલી ખોટું વધારે પડતું પેલું કરું છું જેથી મને ગુસ્સો આવે છે. તો એ બે વસ્તુ જે છે એને આપણે અલગ અલગ જોઈ શકશું. પછી એવું થશે કે ગુસ્સો થઈ જશે, પછી ધ્યાન જશે કે અહીંયા નહોતો કરવાનો, અમે ખોટું કરી નાખ્યું, આ પણ આપણું ધ્યાન જશે. જ્યાં આપણો ઈગો હવે થોડોક શાંત થતો દેખાશે એટલે આપણું ધ્યાન જશે કે અહીંયા મારે ગુસ્સો નહોતો કરવાનો. એ પછી એક ક્રમ એવો આવશે કે ગુસ્સો કરવાની સ્થિતિ બનશે એ પહેલાં જ આપણને બ્રેક લાગશે કે ઓકે નથી કરવાનું. આ સ્થિતિ પણ આવશે કે અહીંયા મારે મારી જાતને સ્ટેબલ રાખવાની છે. અને પછી એક સ્થિતિ એવી આવશે કે હવે ગુસ્સો નથી આવતો, સિચ્યુએશન એની એ જ રહેશે પણ ક્રમ બધા વસ્તુ થશે. તો જેમ ભાભીએ કીધું એ જ વસ્તુ થશે. આજ પહેલી વખત સાંભળીએ છીએ એટલે એવું થશે કે ભાઈ આ શબ્દો નથી સમજાતા, કંઈક બહુ મોટી મોટી વાતો થાય છે, આ બધી વસ્તુ ક્યાંક જીવનમાં ન પણ ઉતરે, બીજા તો સુધરવાના છે નહીં તો હું કેટલોક પ્રયત્ન કરું, આ બધું હજી એ થશે. કારણ કે આપણી પ્રવૃત્તિ જે છે કે તરત જ આપણને બીજી વ્યક્તિ જ દેખાશે એટલા માટે, બરાબર. પણ જ્યારે આપણે આમાં સતત લાગેલા રહેશું, સતત આ જ બધી વસ્તુને પકડીને રાખશું તો ધીમે ધીમે ક્રમશઃ આપણું ધ્યાન જશે કે આ લોકો શું કહેવા માગે છે, એ એઝ ઇટ ઇઝ એ જે શબ્દો છે એને આપણે પકડી શકીએ અને કામ ક્યાં કરવાનું છે. હજી હું તો તમને કહીશ કે અહીંથી કદાચ તમે જશો ને આ શિબિરને બીજી વખત સાંભળશો ને તોય થશે તો એમ કે આના ઓલાએ સાંભળવાની જરૂર હતી, મારું તો બરાબર જ ચાલે છે, હજી આમ જ હાલશે. હા હા, ગેરંટી આપું છું, આમ જ ચાલશે. કારણ કે અમે એ જ કર્યું હતું, હું બરાબર જ છું. આ વસ્તુ જે છે એ પહેલાંય સાંભળવાની હતી, હજી પણ આ જ ચાલશે. પણ જેમ હજી આપણે આનો સતત અભ્યાસ રાખશું અને સતત આ વસ્તુ સાથે જોડાયેલા રહેશું તો આપણું ધ્યાન જશે કામ મારા ઉપર કરવાનું છે, બીજા ઉપર મેમ આ શબ્દો જો આપણા પરિવારમાં યુઝ કરશું ને તો એનો ઉલટો પ્રભાવ બી પડશે. જેમ કે કેમ કે હું મારા અંદર જીવવા માંગુ છું, કંઈક એવું કરવા માંગુ છું તો લોકો એનો ઉલટો મતલબ બી નીકાળશે કે એવું કહેશે કે આ તો મનમાની કરવા માંગે છે કે એના અંદર જીવવા માંગે છે. તો એ મારે જોવાનું ને પછી. હા, એટલે આપણે એ વસ્તુ ઉપર આપણે કામ કરવું પડશે, ગુસ્સા ઉપર બી એ રીતે કાબુ કરવો પડશે કે આપણે શું ભાવથી કહેતા હતા અને એને શું સમજાય છે. કારણ કે એને શિબિર નથી કરેલી, એને આ શબ્દો ઉપર ધ્યાન નથી, પણ બાકી આપણું આ શબ્દો ઉપર ધ્યાન છે. તો હવે જો હા, તમે એ જે વસ્તુ કીધી તો મને એ વસ્તુ મીન્સ કે એ પણ એક વાત યાદ આવે છે. આપણે જનરલી શું કરતા હોય કે આવું કંઈક ચર્ચા થાય ને તો હવે આપણે આપણા ઉપર ધ્યાન આપવાનું છે, બરાબર. તો કે હવે કામ તો કે તું કરી લે, હું મારા ઉપર ધ્યાન રાખું છું. આવું થશે તો માણસો જે છે એ આપણાથી વધારે, કારણ કે હું મારા ઉપર કામ કરું છું, આમ નહીં થાય. માણસો સાથે આપણે જીવતા શીખવાનું છે. તો જે પરિવારનું આપણું કર્તવ્ય જે છે એ કરતાં કરતાં મારું ધ્યાન મારા ઉપર કેવી રીતે જશે, નહીં તો ઓલા સંબંધોને વધારે ખરાબ કરી નાખશું. એક તો મારા ઉપર કામ થયું નથી અને ઓલા સંબંધો જે થોડા ઘણા સારા હતા ને ઓલા લોકોને મારા ઉપર વિશ્વાસ હતો એ મેં ખોઈ દીધો અને હું મારા ઉપર કામ કરું છું તો કોઈ જાતનો સપોર્ટ આપણને મળશે નહીં. એટલે એ વસ્તુ પણ આપણે જોવાની છે આપણા આચરણમાં. હા સર, 3 દિવસથી છે ને હું હરીસામ જોયા કરું કે ખરેખર મારે ચેન્જ શું કરવાનું છે. જી આ લોકો છે ને આમાંથી એક મારી પત્ની ના બધી બહેનો તમારા શિબિર કરવાની જ છે, તમે ચોટીને બેસતા જ નથી, આવી બધી સૂચનાઓ આલતા હતા. હા બરાબર. એટલે આ લોકો અલગ જ લાગે છે. હા જી હા મેમ. એ ફર્સ્ટ યર જ્યારે અમે લોકો જોઈન કર્યું હતું ત્યારે સર લોકોનું સાયન્સમાં એઝ અ ટીચર એ લોકો ટીચ પણ કરતા હતા. ત્યારની વાત કરું છું, આજથી 12 વર્ષ પહેલાં. અત્યારે સરે એવી વાત કરીને કે મારામાં શું ચેન્જ કરવા જેવું છે, તો જે ચેન્જ મને લાગે છે એ હું આજે શેર કરી શકું છું બેન. કે જ્યારે ફર્સ્ટ યર હતો ને જ્યારે સાયન્સના સેક્શનમાં એ લોકોને એઝ અ ટીચર અમે જોયા છીએ અને એઝ અ મેનેજમેન્ટ આલ્સો. પછી એ સ્કૂલ આપણે જોઈન કરીને ત્યારથી એક ફેમિલીની ભાવના હતી, એ તો ખરું જ. એ એકદમ બેસ્ટ સ્કૂલ બનાવવાનું અમારા બધાનું ડ્રીમ છે અને એની પર અમે લોકો કામ કરીએ છીએ. પણ જે
નેચરની જ્યારે વાત કરીએ બેન તો બહુ એગ્રેસિવ નેચર હતા. બની શકે એની પાછળના જે બી કારણ હોય, પણ આજની તારીખમાં હું એનામાં ટ્રેમેન્ડસ ચેન્જ જોઈ શકું છું બેન. કદાચ વોટ એવર મસ્ટ બી ધ રીઝન્સ, જીવન વિદ્યા હોય કે એજમાં મેચ્યુરિટી આવી હોય કે વોટ એવર રીઝન્સ જે બી હોય એ, પણ ચેન્જ તો છે સર. આખો સ્ટાફ બી કદાચ રિયલાઇઝ કરે છે, ક્યારેક વાત બી કરતા હોય છે. ઉપર કંઈ થયું હોય ને તો છેક નીચે સુધી સંભળાય, અને નીચે થયું ને તો છેક ઉપર સુધી સંભળાય. થેન્ક યુ. જો ગિરીશભાઈ, મને એક આ અત્યારે દીદીએ શેર કર્યું એટલે એવું થાય કે આ એક આપણે શું કહેવાય પેલું રાખી શકીએ એક પ્રોગ્રામ આવો કે જેમાં બધા એકબીજા માટે થઈને જે એમનામાં જે પરિવર્તન દેખાણું એને શેર કરે. કારણ કે આ વસ્તુ છે ને બીજાને પણ મોટિવેટ કરશે, અને જે માણસે પ્રયત્ન કર્યો ને એને તે મોટિવેશન બનેલું રહેશે. અમે લોકો એ થોડોક પ્રોગ્રામ અમારા માટે થયો પૂરતો કરતા હોઈએ છીએ ઘણી વખત. સ્કૂલમાં તો ડિફરન્સ છે બેન, ફેમિલીની વાત તો હવે હું કદાચ ના બોલી શકું. હેલો મેમ, આમાંથી તમે ક્યાંથી બોલો છો? શર્મિષ્ઠા છે? હા શર્મિષ્ઠા. મેમ, હું મારો ખ્યાલ રજૂ કરું છું કે ગિરીશ સરે જ્યારે આ જીવન વિદ્યા વિશે કહ્યું એમાંથી એક પોઈન્ટ મેં પ્રયોગ કર્યો છે, સંવાદવાળો. તો મારા ઘરની અંદર અત્યારે સંવાદને લઈને ઘણો બધો ફેર પડ્યો છે કે પહેલાં જે રિલેશન હતા ને એના કરતાં અત્યારે આખી ફેમિલી અમે લોકો રોજે રાત્રે 8:30 કે 9 વાગે ભેગા થઈને સંવાદવાળું કરીએ છીએ અમે. ખૂબ સરસ. અને લગભગ અત્યારે ઘણો ફેર પડ્યો છે, ઘણો. એટલે જ હું એવું કહું છું કે બધા પોતપોતાના એક્સપિરિયન્સ રજૂ કરશે ને તો બીજાને પ્રેરણા મળશે કે હું પણ મારા ઘરમાં આ કરી શકીશ. તો આ એક જ્યારે પણ મીન્સ એક પરિવારનું ગેટ ટુગેધર હોય એમાં જ્યારે તમે લોકો આ બધે ત્યારે અહીંયા એક લેબોરેટરી બની જશે બેન મારા હિસાબે. આ જે વસ્તુ આપણે અહીંયા બોર્ડ ઉપર જે કરીએ છીએ ને એ એક અહીંયા પ્રેક્ટિકલી આપણે સમજી શકીએ. બિલકુલ. એકવાર તમે ચેતનાબેન વાત કરીને એક મેં એક્સપિરિયન્સ કરેલો છે કે ક્લાસમાં બાળકોને મેં કહ્યું કે આપણે રોજ તો એકબીજાને જોઈએ છીએ, કમ્પેરિઝન કરીએ છીએ, પણ આજે બધાના વિશે જે સારી વસ્તુ લાગી હોય ને એ બોલો. પછી ઘણા ના બોલી શકે તો લખી દો. તો સ્થિતિ એવી આવે છે કે પછી સામેવાળા માણસમાં એને સારાપણું દેખાવાનું શરૂ થઈ જાય છે. બિલકુલ. ને તો ત્યાં સુધી તો એને પેલું નેગેટિવ એપ્રોચ જ જલ્દી ક્લિક થતો હોય છે. એટલે એ ક્લાસમાં પછી એક યુનિયન, એક સારી રીતે એકબીજા સાથે વ્યવહાર કરવાની શરૂઆત થયેલી છે. પણ પછી એને કન્ટિન્યુટી ના કરી શકે આપણે. બાકી આવા પ્રયોગ છે ને સમયાંતરે થોડા થોડા થતા જાય તો ઇટ ઇઝ બેટર. જો એને જીવન ક્રિયા સાથે જોડો, ક્યાં ફરક પડ્યો? હા, ચિત્રણમાં ફરક પડ્યો. આપણે આખા વ્યક્તિને નિગ્લેક્ટ કરી નાખીએ છીએ કે વ્યક્તિ ખરાબ છે. એકચ્યુઅલી આપણું ધ્યાન ગયું કે એનું ચિત્રણ ખોટું છે. તો હવે કામ ખાલી ચિત્રણ ઉપર જ કરવાનું છે, બરાબર? તો આ દરેક વસ્તુને જ્યારે તમે આવી રીતે જોડીને જોશો કે ભાઈ પરિવારમાં પણ જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે તો ક્યાં એ પ્રોબ્લેમ છે? ચિત્રણમાં, વિચારોમાં, એક્ઝિક્યુશનવાળા પાર્ટમાં, બરાબર? પણ જો ચિત્રણ જ બરાબર હશે તો બાકીનો પાર્ટ જે છે એ ઓટોમેટિકલી બરાબર થઈ જ જવાનો છે. સમય થઈ ગયો સર? ઓકે, થેન્ક યુ બધાને સાંભળવા માટે.